વેલકમ ટુ સ્વામિનારાયણ સંવાદ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય સનાતન ધર્મ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય સિયારામ. દોસ્તો, આપણા સનાતન હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની આગાહીઓ હજારો વર્ષો પહેલા નોંધાઈ ગયેલી અને તેમાંથી ઘણા પ્રમાણો સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતોએ અમુક જગ્યાએ નોંધી અને રાખ્યા જ હતા. તમામ પ્રમાણો ફાઇન્ડ કરી, કમ્પાઇલ કરી, ટ્રાન્સલેટ કરી, વિદ્વાનો દ્વારા એને રિવ્યૂ અને અપ્રૂવ કરાવી આપની સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદ થાય છે. આ સંપ્રદાયની, ભગવાન સ્વામિનારાયણની અને તમામ સંતો ભક્તોના ચરણોમાં સેવાના રૂપે એક પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. દોસ્તો, આ વિડીયો છેક સુધી જોશો તો આશા રાખીએ છીએ કે ઘણા પ્રશ્નોનું ક્લેરિફિકેશન મળી જશે અને ઘણી નવી વાતો જાણવા મળશે. તો વેદો, પુરાણો, ઉપનિષદો આદિ અનેક શાસ્ત્રોમાં સનાતન ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની આગાહી અને અન્ય સંપ્રદાયોના મહાન આચાર્યો અને કાશીના પંડિતોએ પણ આ સંપ્રદાયને માન્ય કરી શ્રી સ્વામિનારાયણને ભગવાન તરીકે વર્ણવ્યા હોય તેના એકદમ ઓથેન્ટિક એવિડન્સીસ આજે આ વિડીયોમાં જોઈશું. સો લેટ્સ બિગિન. સૌથી પહેલા છે પદ્મ પુરાણ, ઉત્તરખંડ 72.175. ધર્મને પુનઃજીવિત કરી તેની રક્ષા કરવા સ્વયં પરમાત્મા શ્રી હરિકૃષ્ણ ભગવાન ધર્મદેવને ત્યાં મનુષ્ય રૂપે કળિયુગમાં અવતાર લેશે. તેઓ અનંત કોટી બ્રહ્માંડોના આદિકર્તા છે, સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે અને ઇન્દ્રિયોને જીતનારા છે. દોસ્તો, ધર્મદેવના પુત્ર કોણ? ભગવાન સ્વામિનારાયણ. તેઓનું બીજું નામ શું હતું? શ્રી હરિકૃષ્ણ ભગવાન, કે જે માર્કંડેય મુનિએ આપ્યું હતું. તો પદ્મ પુરાણમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની આગાહી આપી દીધી છે અને આ જ ભવિષ્યવાણીની પુષ્ટિ ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર 2.14 આપે છે. શું કહે છે કે અત્યારે ભૂમિ ઉપર અસુરોનો ભાર વધી ગયો છે, તેને ઉતારવો છે. એટલા માટે હું આજે પૃથ્વી ઉપર પ્રકટ થયો છું. અત્યંત પવિત્ર બ્રાહ્મણ શ્રી ધર્મદેવને ઘેર અમે અવતાર લીધો છે અને સાધુઓના ગુણોને સ્વીકાર્યા છે. માટે સાધુતામાં રહીને હું અધર્મનો ઉચ્છેદ એટલે કે વિનાશ કરી દઈશ. અહીંયા ભગવાન સ્વામિનારાયણે પોતે ભગવાનપણું બતાવ્યું છે. એમણે સ્વયં એમના પ્રાગટ્યના હેતુની વાત કરી છે. પછી છે કુર્મ પુરાણ, બ્રાહ્મી સંહિતા 27.12-13. ભગવાન શ્રી કૃષ્ણ ઋષિઓને કહે છે કે અનેક જીવો તમારા વંશમાં ઉત્પન્ન થશે, તેની કળિયુગમાં પ્રગટ થનાર પુરુષોત્તમ નારાયણમાં ભક્તિ ઉદય થશે. તે પરબ્રહ્મ નારાયણમાં ભક્તિ રાખનાર સર્વેજનો સર્વે ધામોથી પરનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કરી લેશે. પરંતુ જે ભગવાન શિવનો દ્રોહ કરશે તેમને તે ધામ કદાપી પ્રાપ્ત નહીં થાય. તો આ શ્લોકમાં તો કૃષ્ણ ભગવાને પોતે આગાહી કરી દીધી. કોની? ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની. અને ઘણાને એમ થતું હોય ને કે કળિયુગમાં ભગવાન કઈ રીતે પ્રગટ થાય, તો એ વાતનો પણ જવાબ અહીંયા આપી દીધો છે. પણ અહીંયા એક કન્ડિશન મૂકી છે કે ભગવાન સ્વામિનારાયણમાં ભક્તિ રાખનાર સર્વે ભક્તો સર્વોત્તમ પદને પ્રાપ્ત કરી લેશે, એટલે કે અક્ષરધામ એમને પ્રાપ્ત થશે જ. પણ જે ભગવાન શિવનો દ્રોહ કરશે તેમને એ ધામ કદાપી પ્રાપ્ત નહીં થાય. આ એક બહુ મોટી કન્ડિશન છે દોસ્તો. એટલે કે ભગવાન સ્વામિનારાયણમાં ભલે અનન્ય ભક્તિ રાખીએ પણ સર્વોપરી ઉપાસના અને મહિમાનો ઓથ લઈ જો ભગવાન શિવનો અપરાધ કરવા માંડીશું તો ક્યાં જઈશું? તો કુર્મ પુરાણ 27.13-15 એવું કહે છે કે 10,000 વર્ષો સુધી 10,000 નરકોમાં પડીશું. એટલે કે એક નરકમાં 10,000 વર્ષ, એવા 10,000 નરકમાં પડવું પડે, વધારે નહીં. એટલે જેમને નરકના લોંગ ટર્મ વિઝા એ પણ પાછા ફ્રી ઓફ કોસ્ટ જોઈતા હોય ને, તેમની માટે આ સ્પેશિયલ ઓફર છે. અને ત્યાં એર ટિકિટ્સ પણ ફ્રી જ છે તમારે. અને જર્ની દરમિયાન બોર પણ નહીં થવાય, કારણ કે એકદમ ડેન્જરસ યમદૂતો કંપની આપવા બાજુમાં જ બેઠા હશે. ઓકે, સો લેટ્સ કીપ ધેટ ઇન માઇન્ડ. નેક્સ્ટ, ઋગ્વેદ 1.154.06. એમાં તો પુરુષોત્તમ નારાયણના ધામનું વર્ણન કરેલું છે. શું કહે છે કે સર્વેથી પર જે બ્રહ્મધામમાં ખૂબ મોટા અને લાંબા તેજના કિરણો સર્વત્ર પ્રસારિત છે, ખૂબ જ કીર્તિવાળા અને સહજમાં આનંદ વરસાવવાવાળા પરમેશ્વર શ્રી પુરુષોત્તમ નારાયણનું એ જ પરમપદ દિવ્ય ધામ છે. તેની કોઈ જ સીમા નથી. તે ધામમાં એક વિશાળ તેજપુંજમાંથી અતિ ઉન્નતિવાળા અને અતિ વિસ્તારવાળા તેજના કિરણોની છટાઓ છૂટે છે. અસંખ્ય નિત્યમુક્તો શ્રીહરિની અખંડ સ્તુતિ કરે છે. ત્યાં પોતાના નિત્યમુક્તોની સાથે શ્રીહરિ સદાય બિરાજમાન રહે છે. ભગવાનનું તે દિવ્ય ધામ અનંત, અધો, ઉર્ધ્વ, ચારે કોરે પ્રમાણે રહિત અને સર્વવ્યાપી છે. તે અન્ય કોઈના પ્રકાશથી નહીં પરંતુ પુરુષોત્તમ નારાયણના સ્વપ્રકાશથી જ પ્રકાશમાન છે. સાઉન્ડ્સ ફેમિલિયર, રાઈટ? વચનામૃત ગઢડા પ્રથમના 21, 63, 71, લોયાનું 14, ગઢડા મધ્યનું 42, વડતાલનું 12 વગેરે ઘણા વચનામૃતોમાં ભગવાન સ્વામિનારાયણ તેમના દિવ્ય અક્ષરધામનું વર્ણન સ્વમુખે કરે છે. અને ધામનું વર્ણન કરતો આ જ મંત્ર થોડી અલગ રીતે શુક્લ યજુર્વેદમાં અને એના ઉપર લખેલી કોમેન્ટરીમાં પણ પ્રાપ્ત થાય છે. શુક્લ યજુર્વેદ 6.3 અને બંને મંત્રનો અર્થ એક જ છે. પછી છાંદોગ્ય ઉપનિષદ 3.13.7. હવે આ સ્વર્ગ સમાન દિવ્ય લોકની ઉપર જે તેજ છે અને તે તેજ અનેક બ્રહ્માંડો ઉપર અને સત્યલોક વગેરે ઘણા ઉચ્ચ કોટીના લોકોમાં પણ છે. એ જ તેજ પુરુષ એટલે કે પ્રકૃતિ પુરુષની અંદર પણ રહેલું છે. હવે ઉત્પત્તિ સર્ગ જોઈએ તો પ્રકૃતિ પુરુષથી પર અક્ષર બ્રહ્મ જે ભગવાન સ્વામિનારાયણનું ધામ છે, જેને અક્ષરધામ પણ કહેવાય છે,
તે અક્ષર બ્રહ્મનું તેજ ઉત્તરોત્તર નીચે પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહતત્વ, અહંકાર અને છેક આ બ્રહ્માંડોની અંદર સુધી વ્યાપ્ત છે. અને બ્રહ્માંડની અંદર સૌથી ઉપર જે સત્યલોક છે ત્યાં અને ત્યાંથી નીચે પણ જે તમામ લોકો છે ત્યાં પણ સર્વત્ર એ તેજ વ્યાપેલું છે. તેજ એટલે કે બ્રિલિયન્સ પણ કહી શકાય અને ભગવાનની શક્તિ પણ કહી શકાય. આ બંને અર્થ થાય છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં પણ આ વર્ણન છે. નેક્સ્ટ, સ્કંદ પુરાણ શ્રી વાસુદેવ મહાત્મ્ય 17.125. આ મહાચોકમાં દેખેલું મહાતેજ કેવું છે તો એક સાથે ઉદય પામેલ હજારો સૂર્ય જેવું પ્રકાશમાન અને અમાપ છે. આ તેજ દિશાઓ, વિદિશાઓ તથા અધો ઉર્ધ્વ વ્યાપીને રહેલ અક્ષર બ્રહ્મ સંજ્ઞક છે. આ તેજ પ્રકૃતિ પુરુષને તથા તેના કાર્યોને વિશે વ્યાપીને રહેલું છે. આ એ જ તેજ છે જે સિદ્ધ યોગીઓ ભગવાનની કૃપાથી શરીરના તમામ 6 ચક્રો પાર કર્યા પછી તેમના મન મસ્તિષ્કમાં સહસ્ત્રાર કમલામાં જુએ છે. આ તેજથી જ સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને તારાઓ પ્રકાશિત છે, જેને બ્રહ્મપુર અથવા પુરુષોત્તમ નારાયણનું ધામ કહ્યું છે. તે તેજની ચારે તરફ પૂજન કરનાર ભક્તોના એટલે કે મુક્તોના સમૂહો ઊભા છે. તો શાસ્ત્રોમાં અનેક જગ્યાએ ધામના સ્પષ્ટ વર્ણનો આપેલા છે. તો દોસ્તો, આ તો થઈ ધામની વાત. હવે આ ધામ ભગવાન સ્વામિનારાયણનું છે એવું અનેક જગ્યાએ એમણે પોતે પ્રત્યક્ષાર્થ અથવા પરોક્ષાર્થમાં કહેલું જ છે. જેમ કે વચનામૃત ગઢડા અંત્યનું 31 એમાં એમ કહે છે કે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાના માટે આ વાત કરી છે. ઓરડાના પદમાં કહ્યું છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. અતિ તેજોમય રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. હરિલીલા કલ્પતરુ 5.10.31 એમાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં એવું કહે છે કે મારા અક્ષરધામને પામે છે, મારા અક્ષરધામને. હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં તો અનેક જગ્યાએ આ અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણનું છે એવા વર્ણનો છે, જેમ કે 2.50.65, 2.51.8, 4.8.12, 11.29.8 અને બીજા ઘણા રેફરન્સીસ છે કે જે એ PDF બુકની અંદર આપેલા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો એમાં એમ કહે છે કે શ્રી હરિજીનું ધામ તે અક્ષર છે. સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી રચિત ગ્રંથ શ્રી જ્ઞાન વિલાસ 25.6 ભગવાન સ્વામિનારાયણને સંબોધતા તેઓ કહે છે કે તે વખતે અક્ષરધામમાં અક્ષરથી પર આપ એક જ રહો છો. પછી એ જ ગ્રંથના 47.22 કહે છે કે હે હરિ, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરતા કહે છે કે હે હરિ, અસંખ્ય સૂર્યચંદ્રના પ્રકાશ તુલ્ય તેજસ્વી આપનું અક્ષરધામ છે. અને આ અક્ષરધામનું વર્ણન દુર્ગપુર મહાત્મ્ય 15.15-25 એમાં પણ છે કે સૌથી અધિક તેજસ્વી દિવ્ય અક્ષરધામના દર્શન થયા ત્યારે તેમને રત્નજડિત તેજોમય સિંહાસનમાં શ્રી હરિના દર્શન થયા. શ્રી હરિએ દિવ્ય શ્રેષ્ઠ રત્ન જડેલા સોનાના અલંકાર પહેર્યા હતા, સુવર્ણનો મુકુટ પહેર્યો હતો. એક સાથે ઉદય પામેલા કરોડો તેજસ્વી સૂર્ય ચંદ્રના કિરણો કરતાં પણ અધિક તેજોમય મૂર્તિ અમાપ શોભાને ઉત્પન્ન કરતી હતી. આ મૂર્તિ માયાના 3 ગુણોથી પર અને સદગુણોથી યુક્ત હતી. ફૂલના સુંદર હાર પહેર્યા હતા અને અનુપમ અક્ષર મુક્તોથી વીંટાયેલ હતી. તો આપણે જોયું કે અક્ષરધામનું વર્ણન વેદોમાં, ઉપનિષદોમાં તો કરેલું જ છે અને સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં પણ આની સ્પષ્ટતા કરેલી છે. અને આ અક્ષરધામની પ્રાપ્તિ ભગવાન સ્વામિનારાયણ એમના સર્વે આશ્રિતોને સહજમાં કરાવી દે છે. એ વચનામૃત જેતલપુરના 5માં એમણે પોતે કહ્યું છે. શું કહે છે કે અને મહાપાપવાળો જીવ હશે ને અમારે આશરે આવશે ને ધર્મ નિયમમાં રહેશે, તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. તો આવા તો અનેક પ્રમાણો શાસ્ત્રોમાં મળે છે. અને સાથે સાથે આ અક્ષરધામનું વર્ણન શાસ્ત્રોમાં તો આપ્યું અને ભગવાન સ્વામિનારાયણ અનેક જીવોને સમાધિ કરાવી એ સમાધિમાં એમના દિવ્ય અક્ષરધામના દર્શન કરાવતા. આગળના અમુક શ્લોકોમાં આપણે ડિટેલમાં એનું વર્ણન જોઈશું. પણ હવે જોઈએ સ્કંદ પુરાણનું બીજું પ્રમાણ કે જે બહુ પોપ્યુલર છે, પણ એના માટે ઘણા મિસકન્સેપ્શન્સ પણ જોવા મળતા હોય છે. પહેલા પ્રમાણ જોઈ લઈએ, પછી એનું ક્લેરિફિકેશન પણ આપણે જોઈશું. તો સ્કંદ પુરાણ વૈષ્ણવખંડ વૈશાખ માસ મહાત્મ્ય અધ્યાય 18 વાસુદેવ મહાત્મ્ય શ્લોક 42-44. આમાં કૃષ્ણ ભગવાન એવું કહે છે કે અર્જુને સહિત મારા દ્વારા રણમાં હણાયેલા સવાસનિક અસુરો જ્યારે પૃથ્વી ઉપર અધર્મ પ્રવર્તાવશે ત્યારે નારાયણ મુનિ નામે હું પિતા ધર્મદેવ અને માતા ભક્તિ દેવી થકી પૃથ્વી ઉપર કૌશલ દેશમાં સામવેદી દ્વિજ કુળમાં અવતાર ધારણ કરીશ. હે અજ, હે બ્રહ્માજી, હે તાત, સદ્ધર્મનું પાલન કરતો થકો હું ઉદ્ધવ અને અન્ય ઋષિ મુનિઓના શ્રાપને કારણે માનવ સ્વરૂપ ધારણ કરનારા દાનવોથી સાધુ સંતોની રક્ષા કરીશ. અહીંયા ઘણી વાતોના જવાબ મળે છે કે ભગવાન નારાયણ મુનિ નામથી પ્રગટ થશે. એ પણ શ્રીજી મહારાજનું નામ છે. પિતા અને માતાના પણ નામ આપ્યા, ધર્મદેવ અને ભક્તિ માતા. લોકેશન પણ આપ્યું કે કૌશલ દેશમાં પ્રગટ થઈશ અને સામવેદી દ્વિજ કુળમાં અવતાર ધારણ કરીશ. એટલે પરિવારની સંપૂર્ણ વિગત પણ આમાં આપી. અને આ બધું કોણ કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ પોતે. અમુક લોકોની દલીલ હોય છે કે આ શ્લોકો પાછળથી ઉમેરાયેલા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતોમાં જ આ જોવા મળે છે. તો આજે આપણે જોઈશું
કે ઘણા બધા પબ્લિશર્સ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના નથી તેમના સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યમાં પણ આ શ્લોકો મળે છે. તો એમાંથી જે પબ્લિશર્સના PDF ગ્રંથો ઓનલાઈન મળી શક્યા તેમના નામ અહીં મૂકેલા છે અને આ બધી લિંક્સ PDF બુકમાં આપેલી છે. તમે ક્લિક કરી અને તમે જાતે વેરીફાઈ કરી શકશો. નંબર 1, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ, દિલ્હી, એમાં આ શ્લોક મળે છે. નંબર 2, કન્નડ ભાષાની અંદર પ્રકાશિત સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્મ્યમાં પણ આ શ્લોકો છે. નંબર 3, વિકીસોર્સ નામની એક ફ્રી ઓનલાઈન લાઇબ્રેરી છે કે જ્યાં આપણા મોસ્ટ ઓથેન્ટિક ગ્રંથો તેમની સંપૂર્ણ આવૃત્તિમાં પ્રકાશિત થાય છે. આ એક ઓનલાઈન લાઇબ્રેરી છે અને તેમના સ્કંદ પુરાણમાં પણ આ શ્લોકો મળે છે. નંબર 4, મહારિષિ વૈદિક યુનિવર્સિટી અને નંબર 5, શ્રી વેંકટેશ્વર સ્ટીમ મુદ્રણાલય, નાગ પ્રકાશક, દિલ્હી. તો આ બધા પબ્લિશર્સની એડિશનમાં આ શ્લોકો સ્પષ્ટ મળે છે. આ બધા બહુ વેલ નોન અને ક્રેડિબલ પબ્લિશર્સ છે. એમના વિદ્વાનો બધું રિસર્ચ કરી, બધી બાજુથી કન્ફર્મ કરી, તપાસી, ચકાસી અને પબ્લિશ કરતા હોય છે. તો બધી જગ્યાએ શ્લોકો મળે જ છે. એટલે પાછળથી આ 3 શ્લોકો ઉમેર્યા છે એ વાત તો સાવ ખોટી જ છે. અને કદાચ કોઈને ચીટિંગ કરવી જ હોય તો 3 શ્લોકો જ શું કામ 3 અધ્યાયો જ એડ ના કરી દે કે જેથી વધારે મહિમા સમજાય? પણ એવું છે જ નહીં. આ શ્લોકો ઓરિજિનલ સ્કંદ પુરાણના જ ભાગ છે. અને આની મેન્યુસ્ક્રિપ્ટ કે જે હસ્તલિખિત પ્રત છે કે જે મોસ્ટ ઓથેન્ટિક છે તેમાં પણ આ શ્લોક મળે છે. એમાં શ્લોક થોડી અલગ રીતે પ્રાપ્ત છે પણ બંનેનો અર્થ એક જ છે. જો સંસ્કૃતમાં એક જ શ્લોકના અલગ અલગ અર્થઘટન ઘણી વખત મળતા હોય છે અને અલગ અલગ શ્લોકોનો એક જ અર્થ થતો હોય એવું પણ અનેક જગ્યાએ જોવા મળતું હોય છે. તો એ હેન્ડ રિટન પ્રતની પણ લિંક એ બુકમાં આપેલી છે, આપ જોઈ શકશો. અને વન ઓફ ધ રીઝન્સ કે કદાચ કોઈક સ્કંદ પુરાણમાં આ શ્લોક અવેલેબલ ના પણ હોય તો બની શકે છે કે સ્કંદ પુરાણ સંક્ષિપ્ત હશે. લગભગ દરેક પુરાણના સંક્ષિપ્ત વર્ઝન્સ અવેલેબલ હોય જ છે. એની અંદર ઘણા ચેપ્ટર્સને મર્જ કરી દેવામાં આવે અને ઘણા શ્લોકોને એલિમિનેટ કરી દેવામાં આવે અને આ ઓન પર્પસ થતું હોય તો જ તો ગ્રંથ સંક્ષિપ્ત થાય ને, રાઈટ? એટલે કોઈ પણ સંક્ષિપ્ત ગ્રંથ કોઈ પણ બાબતને રિજેક્ટ કરવા ઇનફ નથી. યુ હેવ ટુ ગો થ્રુ ધી એન્ટાયર સ્ક્રિપ્ચર. તો આ 6 પબ્લિશર્સના સ્કંદ પુરાણમાં આ શ્લોક છે. દેટ મીન્સ આ શ્લોક મોસ્ટ ઓથેન્ટિક છે. કૃષ્ણ ભગવાને પોતે આ પ્રેડિક્શન કર્યું છે. એટલે આ પ્રમાણની ઓથેન્ટિસિટી અનક્વેશ્ચનેબલ છે એ અહીંયા સિદ્ધ થઈ જાય છે. અને બીજી વાત કે આવી કોન્સ્પિરસી થિયરીઝ પબ્લિક ડોમેનમાં આવીને મૂકી દેવાનું કારણ શું છે કે વિરોધ કરવો ને એ આજકાલ ફેશન બની ગઈ છે. ઘણાને આ શ્લોકો માટે ઓબ્જેક્શન્સ હોય છે પણ આપણે તો એ જોયું કે આ શ્લોકો એકદમ ઓથેન્ટિક છે. આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રગટ થવાના લોકેશનની વાત જોઈ અને આગળ અક્ષરધામની પણ વાત જોઈ. તો એમ થાય કે આટલા બધા પ્રમાણો આપણા શાસ્ત્રોમાં છે તો કેમ લોકો ભગવાન સ્વામિનારાયણને ઓળખી નથી શકતા? અને વર્ષોથી ખાલી એક જ કોમેન્ટ કર્યા કરે છે કે કોઈ પ્રમાણો નથી મળતા. પણ ભાઈ, શાસ્ત્ર ખોલીને બેસે, શાસ્ત્રનો અભ્યાસ કરે તો મળે ને. આજકાલ લોકોને શાસ્ત્રો વાંચવા જ નથી. લોકોને OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જોવી છે અને વોટ્સએપ વાંચવા છે, ટિકટોક જોવા છે. પણ હા, ઘણા મુમુક્ષુઓ સજ્જનો હોય છે તેઓ ક્યુરિયોસિટીથી પણ હકીકત સમજવા પૂછતા હોય છે કે પહેલા થયેલા ઘણા અવતારોનું વર્ણન સનાતન શાસ્ત્રોમાં છે જ, તો સ્વામિનારાયણ ભગવાનનું વર્ણન ક્યાંય ખરું? એટલે આ બહુ સારો ક્વેશ્ચન છે. જિજ્ઞાસાથી પૂછતા હોય તો એમને મોસ્ટ વેલકમ. અને આ બધા પ્રમાણો જે જોઈ રહ્યા છીએ હોપફુલી એમને સમજવા માટે ઘણા હેલ્પફુલ પણ રહેશે. તો આટલા પ્રમાણો બસ કે દિલ માંગે મોર. ચાલો નેક્સ્ટ. પદ્મ પુરાણ વન્સ અગેન, ઉત્તરખંડ એટલે કે છઠ્ઠો ખંડ, 176.48 to 50. સર્વે બ્રહ્માંડોના સ્વામી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ પ્રભુના એકવાર પણ દર્શન પ્રાપ્ત થવાથી કોઈને પણ યમપુરીમાં જવું પડતું નથી. તેમના દર્શન કરનાર 100 કલ્પો સુધી સ્વર્ગમાં અતિશય સુખ ભોગવી સંસારની વાસનાથી મુક્ત થઈ મહામુક્તિને એટલે કે આત્યંતિક મોક્ષને પામે છે. અહીંયા આ સ્વામિનમ શબ્દ ભગવાન સ્વામિનારાયણ માટે વપરાયો છે સ્પેસિફિકલી. અને તમે જુઓ તો જન્મંગલ નામાવલીમાં સ્વામિનારાયણ ભગવાનનું એક નામ પણ કહેલું છે, ઓમ શ્રી સ્વામિને નમઃ. તો આ શ્લોકમાં તો મહારાજના નામની સાથે વાત કરેલી છે. કોણ કહે છે શાસ્ત્રોમાં પ્રમાણ નથી? પછી કહે છે કે એમના દર્શન કરનારને યમપુરીમાં જવું પડતું નથી. તો આ વાત પણ અનેક ગ્રંથોમાં લખાયેલી છે અને આજે પણ આપણે જોઈએ છીએ. સાથે રોજ આરતી પણ ગઈએ છીએ. એમાં તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ આશીર્વાદ ઇન્ક્લુડ કરી દીધા છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. ઓમ જય સદગુરુ સ્વામી. દોસ્તો, નોર્થ અમેરિકામાં વર્ષે એકવાર બોક્સિંગ ડે આવે ત્યારે શોપિંગમાં જબરજસ્ત સેલ હોય, ખૂબ જ ડિસ્કાઉન્ટ મળે. પણ ક્યારે? વર્ષમાં એક જ વાર. જ્યારે સ્વામિનારાયણને ત્યાં તો 24/7 365 ડેઝ બમ્પર સેલ શું જેકપોટ જ લાગતા હોય છે. દર્શન કરનાર ફક્ત એક જ નહીં, તેના સમગ્ર કુટુંબે સહિત તેમનો મોક્ષ યમરાજના ડેટાબેઝમાંથી સ્વામિનારાયણ ભગવાનના ભક્તોના નામ કાયમ માટે ડિલીટ જ થઈ જાય. અને આ બધું તમે જો પદ્મપુરાણની અંદર વર્ણન છે. આગળ જોઈએ તો વારા પુરાણ 10.15 to 16. આ રીતે વિષ્ણુ ભગવાને સર્વે મહાન દેવોના નામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સતયુગમાં પણ ભગવાનનો અવતાર થાય છે, ત્રેતાયુગમાં રુદ્રરૂપ,
અને દ્વાપર યુગમાં મૂર્તિમાન યજ્ઞ રૂપે ભગવાનના અવતાર થાય છે અને કળિયુગમાં સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ પોતાના સ્વરૂપમાં દેવી દેવતાઓના બહુરૂપના એટલે કે અનેક દેવી દેવતાઓના દર્શન કરાવશે. ભગવાન સ્વામિનારાયણે ચલાવેલું સમાધિ પ્રકરણ યાદ આવે છે? તેઓ ચપટી વગાડી, ચાકડીના અવાજથી તાળી પાડી અને દ્રષ્ટિ એક થતાં જ અનેકને સમાધિ કરાવતા અને સમાધિમાં પોતાના સ્વરૂપના, પોતાના અક્ષરધામના, દેવી ઐશ્વર્યોના, અક્ષરધામના મુક્તોના તો દર્શન કરાવતા જ પણ સાથે બીજા અનેક ભગવાનોના પણ દર્શન પોતાના સ્વરૂપમાં કરાવતા. સત્સંગી જીવન 2.44.21-79 આમાં બહુ સુંદર પ્રસંગ છે કે અમદાવાદના વિપ્રોને ભગવાન સ્વામિનારાયણે સમાધિમાં અનંત ઐશ્વર્ય, અવતારો તથા અવતારોના ધામો દેખાડ્યા. ત્યારબાદ આ વિપ્રોએ આરતીના રૂપમાં ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી. તો આવા તો અનેક પ્રસંગો છે, જેમ કે શ્રી હરિચરિત્રમ 3.11.28-29, શ્રી હરિલીલા કલ્પતરુ 7.21.19-20, શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય વાર્તા 5 and 13, સહજાનંદ અર્થદીપિકા વાર્તા 7, 17, 39, 40, 60. અનેક જગ્યાએ આ પ્રકારના પ્રસંગોના વર્ણન છે. ઘણાને એમ થાય ને કે સમાધિ પ્રકરણ અને પોતાના સ્વરૂપમાં બીજા ભગવાનોના દર્શન કરાવ્યા એવી વાતો તો તમારા સ્વામિનારાયણના શાસ્ત્રોમાં જ છે, બીજા શાસ્ત્રોમાં ક્યાં લખેલી છે? તો જુઓ, વારાપુરાણ 10.15-16 એમાં વિષ્ણુ ભગવાને આ વાત કરી છે. હવે ફોલો કરો. હવે જોઈએ કૃષ્ણ ઉપનિષદ 2.6-9. કળિયુગમાં સર્વોપરી ભગવાન બ્રાહ્મણના કુળમાં પ્રગટ થશે. તેઓ ઉપનિષદો અને સનાતન ધર્મના સર્વે શાસ્ત્રોના નિચોડ રૂપ ઉપદેશ આપશે. હવે મોસ્ટ પોપ્યુલર સ્ક્રિપ્ચર્સ જોઈએ તો શિક્ષાપત્રી અને વચનામૃત, જે વિદ્વાનો દ્વારા પણ પ્રમાણિત થયેલા છે. ભગવાન સ્વામિનારાયણે સુંદર શિક્ષાપત્રી આપી કે જે સર્વે શાસ્ત્રોનો સાર છે. એમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ એકદમ ક્લિયરલી ડિફાઇન કરેલા છે, વિચ ઇઝ બેઝડ ઓન અવર વેદાસ, પુરાણાસ, ઉપનિષદ્સ એન્ડ મેની અધર સ્ક્રિપ્ચર્સ. આ બધા તમે વાંચો અને પછી શિક્ષાપત્રી વાંચો તો ઇટ ઇઝ ધી ક્રક્સ ઓફ ધી ક્રક્સ ઓફ ધી ક્રક્સ. હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોનું જે ક્રીમ કહેવાય ને એ આ શિક્ષાપત્રીમાં છે. અને ભગવાન સ્વામિનારાયણે શ્લોક 204માં કહ્યું પણ છે કે સર્વે શાસ્ત્રોનો સાર આ શિક્ષાપત્રી છે. પછી વચનામૃત, એમાં નોંધાયેલા ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનું કોઈ ઓબ્જેક્ટિવલી એનાલિસિસ કરે તો પણ સમજાય કે તમામ શાસ્ત્રોનો અર્થ તેમાં સમાયેલો છે. અનેક શાસ્ત્રોના રેફરન્સીસ સાથે શ્રીજી મહારાજે વાત કરેલી છે. અને કેમ ના કરે? તેઓ સ્વયં પરમાત્મા છે, પણ એમનું લૌકિક જીવન પણ જોઈએ ને તો માત્ર 7 વર્ષની ઉંમરમાં એમણે વેદો, ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત વગેરે બધા જ સ્ક્રિપ્ચર્સનો ડિટેલમાં અભ્યાસ કરી લીધો હતો. અને જ્યારે સહજાનંદ સ્વામી રૂપે ધર્મધુરા સંભાળી ત્યારે કેટલા શાસ્ત્રજ્ઞ, વિદ્વાન, મહાન સંતો તેમના શિષ્યો હતા. અને પાછા ઘણા વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા પણ આવે, એ બધા પ્રશ્નો પૂછે અને ઓન ધ સ્પોટ શ્રીજી મહારાજ જવાબ આપે. આખું વચનામૃત આવા Q&A થી ભરપૂર છે. પછી આ શ્લોકમાં કહે છે કે તેઓ નાસ્તિકોને પણ આસ્તિક ભક્ત બનાવી જીતી લેશે અને લોકોની આસુરી વૃત્તિઓનો નાશ કરી દેશે. તેઓ વૈષ્ણવ ધર્મનું આચરણ કરશે અને ધર્મનું સ્થાપન કરશે. તો આ પ્રસંગો તો લગભગ બધા જાણે જ છે કે કેટલા આસુરી વૃત્તિવાળા ઇન્ડિવિજ્યુઅલ્સ તેમની આસુરી વૃત્તિઓનો ભગવાન સ્વામિનારાયણે નાશ કરી નાખ્યો હતો. એમણે નાસ્તિકોને પ્રેમ અને કરુણાથી અનન્ય ભક્ત બનાવ્યા છે. અને બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ફોલ્ડની અંદર વૈષ્ણવ સંપ્રદાયનો એક સેક્ટ છે. ભગવાન સ્વામિનારાયણે વૈષ્ણવ પરંપરા અંતર્ગત જ આ સંપ્રદાયની સ્થાપના કરેલી છે. માટે આપણા રિચ્યુઅલ્સ પણ જોઈએ કે પૂજા પદ્ધતિ, ઉપાસના પદ્ધતિ એ મોટા ભાગની વૈષ્ણવ પરંપરાઓને જ મળતી આવે છે, લગભગ બધી જ, બીકોઝ વી આર વૈષ્ણવાઇટ્સ. તો કૃષ્ણ ઉપનિષદમાં આ બધી વાતો લખેલી છે. આગળ જોઈએ તો કળિયુગમાં પ્રગટ થનાર તે ભગવાન સમગ્ર બ્રહ્માંડોમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને નિવાસ કરે છે. તેઓ સર્વે જીવોના હૃદયમાં પણ વસે છે. તેઓ સર્વે મુમુક્ષુ આત્માઓનું પરમ અને અંતિમ ધ્યેય સ્વરૂપ એટલે કે અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે. તેમની સ્મૃતિ માત્ર કરવાથી મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. તેઓ જીવોને સર્વે પાપોમાંથી ક્ષણ માત્રમાં મુકાવી સહજતાથી જ આત્યંતિક મોક્ષ આપી દેશે. તેમના પવિત્ર નામનો જાપ કરવાથી સર્વત્ર વ્યાપક એવા તેમના પરમધામની એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. શ્રી હરિલીલામૃત 5.3.45-54 એમાં કહે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામા આપે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ગણો તે પણ મોક્ષ જાય. શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. આજે અમુક લોકો ભલે કુભાવથી સ્વામિનારાયણનું નામ લેતા હોય, તેઓ ઈચ્છે કે ના ઈચ્છે, પણ એક દિવસ તો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે તેમને સદભાવ થશે જ, તેમની ઓળખાણ થશે જ. લીધેલું નામ નકામું નહીં જાય. શ્રીજી મહારાજના આશીર્વાદ છે અને એમના નામનો મહિમા આપણે જાણીએ જ છીએ શું ડેલી લાઈફમાં અનુભવીએ છીએ. કોઈ મુશ્કેલીમાં આવ્યા હોય અને સ્વામિનારાયણ ધૂન કરો, તેના જાપ કરો
અને તકલીફ દૂર ના થાય તો કહેજો. શ્રીજી મહારાજના ભક્ત હોવ કે ના હોવ, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ શરૂ કર્યું એટલે તમારા દુઃખો દૂર થવાની શરૂઆત થઈ ગઈ, તકલીફો બધી ગાયબ. ઘણી વાર તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ દેખાય. તમે પ્રાર્થના ધૂન કરી હોય અને ત્યાં જ તમારું કામ થઈ જાય. એટલે જો બધું ખોટું જ હોય તો આ મંત્ર કઈ રીતે ફળે, જરા વિચાર તો કરો. અને બીજું, કોઈને મોક્ષ ના પણ જોઈતો હોય તો પણ એકવાર ભૂલથી પણ સ્વામિનારાયણનું નામ ભૂલી ગયા ને એટલે મોક્ષના માર્ગે આજ નહીં તો કાલે ચાલવાના જ. દેહાંત સમયે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે કે ચાલો મારા અક્ષરધામમાં, હવે તને આત્યંતિક મોક્ષ આપું છું, હવે આ દુઃખભરી દુનિયામાં તારે પાછા આવવાની જરૂર નહીં પડે, બસ કાયમ મારા દિવ્ય અક્ષરધામમાં દિવ્ય સુખની અનુભૂતિ કરજે. અને આ સાંભળીને કદાચ કોઈની ધામમાં જવાની ઈચ્છા ના હોય અને કહે કે મહારાજ થેન્ક યુ, પણ મારે અક્ષરધામમાં નથી આવવું, હું છે ને આ દુનિયામાં જ પાછો આવવા માંગુ છું. મહારાજ, તમે જાણો છો કે નેટફ્લિક્સ પર 8 એપિસોડ્સની વેબ સિરીઝ બિંજ વોચ કરવામાં કેટલી મજા આવે છે. બોલિવૂડ મૂવીઝના ફર્સ્ટ શો જોવામાં કેટલું સુખ રહેલું છે તમને અંદાજ પણ છે મહારાજ. સ્ટ્રીટ ફૂડ ખાવાથી કેટલો સંતોષ થાય છે તમને ખબર છે મહારાજ. અને મહારાજ, તમે ઈચ્છો છો કે હું આ બધું છોડી આ બધાથી કાયમ માટે દૂર જતો રહું? ના મહારાજ, મને માફ કરજો મહારાજ, સોરી, પણ હું અહીંયા જ સારો છું. બટ થેન્ક યુ, આઈ જેન્યુઅનલી એપ્રિશિએટ મહારાજ, થેન્ક્સ અ લોટ. તો મહારાજ કહેશે થેન્ક યુ વાળા, તે મારું નામ લીધું છે, હવે તારી ઈચ્છા હોય કે ના હોય હું તને મારા અક્ષરધામમાં તો લઈ જ જઈશ. See, train has already left the station. It is too late now. અને ત્યાં મારી દિવ્ય મૂર્તિનું એટલું બધું સુખ આપીશ કે આ ફર્સ્ટ શો, ખાવાના ચટાકા, બધામાં જે આનંદ છે એ સાવ ભૂલી જ જઈશ. અક્ષરધામના સુખની આગળ આ દુનિયાના બધા સુખો સાવ કૂચા જેવા છે, બંનેની કોઈ કમ્પેરિઝન જ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણની કૃપા, એમના આશીર્વાદ સ્વામિનારાયણ મહામંત્રોમાં ભરપૂર રહેલા છે. બસ આપણે કરવાનું શું તો મહામંત્રનું સ્મરણ. આ સ્મરણથી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. તે કૃષ્ણ ઉપનિષદમાં પણ લખાયેલું છે. બીજું, આમાં આવ્યું કે તેઓ જીવોને સર્વે પાપોમાંથી ક્ષણ માત્રમાં મુકાવી સહજતાથી જ આત્યંતિક મોક્ષ આપી દે છે. તો તમે જુઓ કે શ્રીજી મહારાજ દ્રષ્ટિ કરીને, વર્તમાન ધરાવીને અનેક પાપી જીવોનો ઉદ્ધાર કરી નાખતા. એવા આસુરી વૃત્તિના લોકો હતા કે એકાદશીના દિવસે ચકલીઓને મારી તેમની જીભનો બ્રેકફાસ્ટ કરતા. આવા પાપી લોકોએ સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યા પછી માંસાહાર તો શું, કાંદા લસણ પણ ખાવાના છોડી દીધા અને દિવસમાં 6 કલાક ધ્યાન કરતા થઈ ગયા. આવા અનેક પ્રસંગો છે અને આજે પણ બને જ છે. બીજું કે નવા સંપ્રદાય સાથે જોડાયા હોય ત્યારે સંતો આપણા હાથમાં જળ મૂકી વર્તમાન ધરાવે છે. તે આખી પ્રોસેસ શું છે તો શરણાગતના બધા કર્મો, પાપ પુણ્ય બધું જ ભગવાન સ્વામિનારાયણના ચરણે મુકાવી દે છે. અને તેને શૂળીએ ચડાવે એટલું દુઃખ પ્રારબ્ધમાં લખેલું હોય તો શૂળી એટલે કે ખાલી ફાંસીએ ચડાવે એટલું જ નહીં, એ જમાનામાં શૂળી એટલે સ્ટેક ઉપર ચડાવતા તો જે અણીદાર જાડો સળિયો હોય તેને શરીરમાં ઇન્સર્ટ કરે અને માથાના ભાગમાંથી આખો સળિયો બહાર નીકળી જાય અને માણસના હાથ પગ બાંધેલા હોય તેથી તે મૂવમેન્ટ પણ ના કરી શકે અને તે મરી ના જાય ત્યાં સુધી સળિયો એમનો એમ જ રાખી મૂકે. એક્સ્ટ્રીમલી પેઇનફુલ, વન ઓફ ધી મોસ્ટ બાર્બરિક મેથડ ઓફ કિલિંગ સમવન. આટલું બધું દુઃખ જો કોઈના નસીબમાં લખેલું હોય તો એ દુઃખ ખાલી કાંટો વાગે ને, ચાલતા પગમાં કાંટો વાગે એટલા જ દુઃખથી ટાળી દે. ડિસ્કાઉન્ટ તો જુઓ તમે, 99.99999% ડિસ્કાઉન્ટ. તેમની શરણાગતિનો આટલો બધો મહિમા છે જે આ ઉપનિષદમાં પણ લખેલો છે. અને વચનામૃત ગઢડા પ્રથમનું 34, 70, જેતલપુરનું 5, આમાં પણ ભગવાન સ્વામિનારાયણે પોતે આ વાત કહી છે. આગળ શ્લોકમાં કહે છે કે જે દિવસ દરમિયાન તેમનું ધ્યાન કરે છે તે આગલી રાતના પાપોમાંથી મુક્ત થાય છે, જે રાત્રે તેમનું ધ્યાન કરે છે તે આગલા દિવસના પાપોમાંથી મુક્ત થાય છે. આ સર્વે વેદોનું રહસ્ય છે, આ સર્વે ઉપનિષદોનું રહસ્ય છે. શું રહસ્ય છે તો બસ ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ અને એમની ભક્તિ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થનું ફળ પ્રાપ્ત કરવા, પરમ શાંતિ મેળવવા, શુદ્ધ અને નિર્મળ ભક્તિસભર હૃદય મેળવવા અને સર્વે તીર્થયાત્રાનું ફળ મેળવવા તે ભગવાનનું ધ્યાન કરો. તેવું કરનારા જન્મ મરણના 84 લાખ ફેરામાંથી તત્કાળ ઉગરી જશે અને તેમને આ નશ્વર ભૌતિક દેહમાં ફરી નહીં આવવું પડે. ભગવાન સ્વામિનારાયણના ધ્યાનનો મહિમા તો અમાપ છે. પ્રથમનું 15 હોય, કાર્યાણીનું 12 હોય અને હજારો હરિભક્તોનો અનુભવ છે દોસ્તો કે ધ્યાનમાં બેસવાથી હૃદયમાં જે શાંતિનો અનુભવ થાય છે એ ખરેખર અલૌકિક છે. ઇટ ઇઝ અ ડિવાઇન બ્લિસ વિચ કેન નોટ બી એક્સપ્લેન્ડ ઇન વર્ડ્સ. જે તેના અનુભવી છે તે આ વાત વધુ સમજી શકશે અને તે શાંતિ દિવસ દરમિયાન અખંડ રહેતી હોય છે. અને જેમ ધ્યાનમાં આગળ વધો તેમ આ અનુભવો વધતા જાય. આ તો રોકડી જ વાત છે, કોઈ પણ અનુભવ કરી શકે છે. આ સ્વ અનુભવ એ જ એમના ભગવાનપણાનું, એમની કરુણાનું, એમની દિવ્યતાનું સૌથી મોટું પ્રમાણ છે અને આ ઉપનિષદોમાં લખેલું છે. અને એમનું ધ્યાન કરનારા જન્મ મરણના 84 લાખ ફેરામાંથી તત્કાળ ઉગરી જશે અને આ ભૌતિક દેહમાં ફરીથી નહીં આવવું પડે. તમે જુઓ કે આજે પણ અનેક સત્સંગીઓને અંત સમયે દર્શન દઈ સ્વામિનારાયણ ભગવાન તેમના ધામમાં તેડી જાય છે.
આવા પ્રસંગો કેટલીય જગ્યાએ સાંભળ્યા હશે. અને ધામમાં તેડી જતા હોય તેવા દર્શન તેમના પરિવારજનોને, પડોશીઓને પણ થતા હોય. આવા પણ ઢગલાબંધ પ્રસંગો છે. હવે જો કર્મો બળ્યા જ ના હોય અને 84 લાખ જન્મ મરણ બાકી હોય તો આ બધું ક્યાંથી પોસિબલ છે? તો ભગવાનનું ધામ પણ ક્યાંથી મળે? પણ હકીકત તો એ છે કે તેમના આશ્રિતના તમામ કર્મો નષ્ટ થઈ જાય છે અને તેમને ફરીથી આ મટીરિયલ વર્લ્ડમાં પાછું નથી આવવું પડતું. બસ જ્યારે ભગવાન તેડવા આવે ને ત્યારે તેઓ દુનિયાને કહી દે છે કે ગુડ બાય એવરીવન, મને ભગવાન સ્વામિનારાયણ અને સંતો ધામમાં તેડવા પધાર્યા છે, અમને ત્યાંની સિટીઝનશીપ મળી ગઈ છે, તો નાઇસ મીટિંગ યુ ઓલ, ટેક કેર, ચાવ. એ બધા કહેશે કે ક્યારેક તો આવશો ને અમને મળવા, તમે પાછા આવશો આવતા જન્મમાં ફરી ક્યારેક, અમને મળવા પણ નહીં આવો? તો કહે છે કે સોરી, સી આ વર્લ્ડ છે ને ફૂલ ઓફ મિઝરીઝ છે અને એટલે જ ગીતામાં આ દુનિયાને દુઃખાલય કીધી છે. જેમ ભોજનાલયમાં ભોજન જ મળે તેમ દુઃખાલયમાં દુઃખ જ મળે. પણ સામે અક્ષરધામમાં એટલું બધું સુખ છે કે જે વડતાલના 9મા વચનામૃતમાં પણ વર્ણન કર્યું છે કે ત્યાંના સુખનો કોઈ 1 સેકન્ડના કરોડમાં ભાગ જેટલો પણ એક્સપિરિયન્સ કરે તો તેને એમ લાગે કે હજારો વર્ષો સુધી સમાધિમાં સુખ ભોગવ્યું. તો એવા સુખમાં અખંડ, કાયમ માટે, પરમનન્ટલી રહેવા મળે, દિવ્ય ભોગ ભોગવવા મળે, તો આઈ વુડ લાઈક ટુ સ્ટે ધેર. તો કે અચ્છા આટલું બધું સુખ છે ત્યાં, તો અમારે પણ ત્યાંની સિટીઝનશીપ જોઈએ છે, તો અમને મળી શકે? ઓફકોર્સ મળી શકે. અચ્છા, તો એના માટે અમારે શું કરવાનું? ત્યાંની ફાઇલ મૂકવા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના? એ જો બહુ ઇઝી છે. ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો કરવાનો, શિક્ષાપત્રી પાડવાની, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાનો અને અભાવ અગુણ દ્રોહથી દૂર રહેવાનું. બસ આ 4-5 ડોક્યુમેન્ટ સબમિટ કરો એટલે તમારી સિટીઝનશીપ કન્ફર્મ. આટલું ઇઝી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર વર્ણન છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થશે ત્યારે લોકો તેમની કેવી રીતે ઉપાસના ભક્તિ કરતા હશે. તો ચાલો એ જોઈએ. શ્રીમદ ભાગવત 11.5.31 and 32. અગાઉ જણાવ્યા અનુસાર દ્વાપર યુગના લોકો જગદીશ્વરની સ્તુતિ કરતા હતા. હવે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ કળિયુગમાં અવતીર્ણ થશે ત્યારે વિધિ વિધાનથી લોકો તેમનું કેવી રીતે પૂજન, અર્ચન, ઉપાસના કરશે તે જણાવું છું. ધ્યાનથી સાંભળો. કળિયુગમાં પ્રગટ થનાર ભગવાન તેમની વાણીમાં વિશેષ રૂપે કૃષ્ણ ભગવાનનું વર્ણન કરતા હશે. ઓકે, હવે બાકીનો શ્લોક જોતા પહેલા આ લાઈન ડિટેલમાં સમજીએ, જરૂરી હોવાથી, કે શ્રીજી મહારાજે પોતાની ઉપાસના પ્રવર્તાવી, પણ એમની વાણીમાં તમામ અવતારોમાંથી સૌથી વધુ જો કોઈનું વર્ણન કર્યું હોય તો કૃષ્ણ ભગવાનનું. વચનામૃતમાં છે, શિક્ષાપત્રીમાં પણ તેમણે કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા. હવે આ વાત આવે ને એટલે ઘણાને એમ થાય કે શ્રીજી મહારાજ તો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, એમને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા, માટે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અન્ય ભગવાનને ઈષ્ટદેવ તરીકે કેમ સ્વીકારે? ભગવાનને તો કંઈ થોડા ઈષ્ટદેવ હોય? હા હોય. સહજાનંદ સ્વામીએ સંતની દીક્ષા જરૂર લીધી, ગુરુ પણ કર્યા અને શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે પણ સ્વીકાર્યા, પણ તેઓ ભગવાન પણ છે. તો પછી સ્વામિનારાયણ ભગવાન માટે મિક્સ્ડ ઓપિનિયન્સ કેમ મળે છે? વચનામૃત વાંચીએ તો પણ ક્યાંક એમણે ભક્ત રૂપે વાત કરી હોય, ક્યારેક સંત રૂપે, ક્યારેક મુક્ત રૂપે અને ક્યારેક સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રૂપે વાત કરી હોય. તો આજે આપણે ઘણા પ્રમાણો દ્વારા જોઈશું કે આવું માત્ર એમની માટે જ નથી, બીજા અવતારોએ પણ અન્ય ભગવાનોને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે, ગુરુ પણ કર્યા છે, બીજા ભગવાનોની ભક્તિ પણ કરી છે, પૂજન, નામ સ્મરણ, ભક્તિ કરવાની આપણને પણ આજ્ઞા કરી છે અને ઘણા મનુષ્ય ચરિત્રો પણ કર્યા છે. સૌથી પહેલા રામચંદ્ર ભગવાનના જીવન તરફ જોઈએ. રામ ભગવાન પ્રત્યે ભક્તિ દ્રઢ કરવા, તેમને ઈષ્ટદેવ તરીકે સ્વીકારી, તેમનો આશરો કરવા, તેમનો યથાર્થ મહિમા સમજવા કયા ગ્રંથો આપણે વાંચીએ? પ્રિડોમિનન્ટલી રામાયણ અને રામચરિતમાનસ. બીજા પણ ઘણા ગ્રંથો છે, પણ મુખ્ય આ 2 ગ્રંથો હોય. ખૂબ અદ્ભુત ગ્રંથો છે અને તેમાંથી પ્રભુ રામચંદ્રજીનું ભગવાનપણું નિર્વિવાદપણે સાબિત થાય છે. પણ બહુ અનફોર્ચ્યુનેટ વાત છે દોસ્તો કે ઘણા લોકોને રામચંદ્રજીને ભગવાન તરીકે સ્વીકારતા આજે ખૂબ તકલીફ પડે છે અને એમને માટે મનુષ્ય ભાવ પણ પરટતા હોય છે. વેરી અનફોર્ચ્યુનેટ. પણ આવું કેમ થાય છે? તો એના કેટલાક રીઝન્સ છે જે આપણે જસ્ટિફાય નથી કરતા, કોઈ દિવસ નહીં. પહેલા એ રીઝન સમજીએ અને પછી એનું એક્સપ્લેનેશન સમજીએ. નંબર 1, કે રામાયણમાંથી એમના જીવનનો ખાલી અમુક જ ભાગ વાંચ્યો, આખી રામાયણ વાંચી જ નથી. કોઈ 1-2 ભાગ અડધો અધૂરો સાંભળ્યો, પૂરો વાંચ્યો પણ નહીં. માત્ર ક્યાંકથી 1-2 વાક્યો સાંભળ્યા અને એમાં કોઈક જગ્યાએ સીતાજી માટે રામ ભગવાનનો જે અપ્રોચ હતો, જો કે એ પણ રામચંદ્રજી અને સીતાજીના દિવ્ય ચરિત્રો જ હતા, એમાં આપણે કોઈ મનુષ્ય ભાવ પરટતા જ નથી, પણ એ ક્યાંકથી અડધું અધૂરું સાંભળી ભગવાન રામ માટે પણ પ્રશ્નો ઉઠાવતા હોય છે. આજે આપણે જોઈએ જ છીએ. હવે આને મૂર્ખામી ના કહેવાય તો શું કહેવાય? નંબર 2, એ જ વાલ્મીકી રામાયણમાં રામચંદ્ર ભગવાને વિષ્ણુ ભગવાનને ઈષ્ટદેવ તરીકે સ્વીકારી તેમનું ધ્યાન કર્યું હતું એવું વર્ણન છે. જેમ કે વાલ્મીકી રામાયણ અયોધ્યાકાંડ એટલે કે 2.6.124. એમાં શું કહે છે
કે વશિષ્ઠ ઋષિના ગયા પછી રામચંદ્ર ભગવાને સ્નાન કર્યું અને તેમના પત્ની સીતાજી સાથે અવિચલિત મનથી ભગવાન નારાયણનું ધ્યાન કર્યું. શાસ્ત્રવિધિ અનુસાર શુદ્ધ ઘી ભરેલું પાત્ર પોતાના મસ્તક ઉપર અડાડી તેમણે ભગવાન વિષ્ણુના યજ્ઞમાં તે શુદ્ધ ઘી અર્પણ કર્યું. રામચંદ્રજીએ યજ્ઞમાં આહુતિ પૂર્ણ કર્યા પછી બાકીનું શુદ્ધ ઘી પોતાના કલ્યાણ માટે જમ્યા. શાંત ચિત્તે ભગવાન નારાયણનું ધ્યાન કર્યું અને ભગવાન વિષ્ણુના ભવ્ય મંદિરમાં ઘાસની યોગ્ય રીતે બિછાવેલી પથારી પર સીતાજી સાથે પહોંચી ગયા. આવું વર્ણન સાંભળીને પણ લોકોને પ્રશ્ન થાય કે રામચંદ્રજીએ પણ ઈષ્ટદેવ સ્વીકાર્યા. નંબર 3, રાવણ સાથે યુદ્ધ કરવા જતી વખતે રામચંદ્રજીએ શિવજીની પૂજા કરી હતી. એ વખતે શિવજીએ રામચંદ્રજીને યુદ્ધમાં વિજય પામવાના આશીર્વાદ આપ્યા હતા. આ વાત રામચંદ્રજી સીતાજીને કહે છે. ક્યારે? કે રાવણની લંકામાંથી સીતાજીને લઈ અને જ્યારે તેઓ અયોધ્યા પાછા ફરતા હોય છે એ વખતે. રામાયણ યુદ્ધકાંડ એટલે કે 6.123.19 એમાં શું કહે છે કે રાવણ સાથે યુદ્ધ જીતી સીતાજીને લઈ અયોધ્યા પાછા ફરતી વખતે રામચંદ્રજી સીતાજીને યુદ્ધની વિવિધ જગ્યાઓ અને ત્યાંની સ્મૃતિઓનું વર્ણન કરતા કહે છે કે દેવી જુઓ, આ ટાપુ સમુદ્રની મધ્યમાં સ્થિત છે જ્યાં મારી વાનર સેના તૈનાત હતી. આ સ્થાન પર મેં શિવજીનું પૂજન કર્યું હતું અને તેથી ભગવાન શિવે મને વિજય પામવાના આશીર્વાદ આપ્યા હતા. અને આ જ પ્રસંગ રામચરિતમાનસ લંકાકાંડ શ્લોક 119 ક એમાં પણ મળે છે. એમાં રામચંદ્ર ભગવાન શું કહે છે કે મેં અહીંયા સેતુ બનાવડાવ્યો અને સુખધામ એવા શ્રી મહાદેવજીની સ્થાપના કરી હતી. ત્યારે કૃપાનિધિ શ્રી રામચંદ્રજી અને સીતાજીએ શ્રી રામેશ્વર મહાદેવને પ્રણામ કર્યા. અહીંયા રામચંદ્રજીએ યુદ્ધમાં વિજય પામવા માટે શિવજીનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. એ વાત સાંભળીને પણ ઘણાને સંકલ્પ થાય. નંબર 4, આ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી રામચંદ્રજી પોતે સ્વયં ભગવાન હોવા છતાં શિવલિંગની પૂજા કરવાનો આદેશ આપણને આપે છે. આ વર્ણન બ્રહ્માંડ પુરાણ, અધ્યાત્મ રામાયણ, યુદ્ધકાંડ અથવા લંકાકાંડ 1-4 એમાં છે. અહીંયા રામચંદ્રજી શું કહે છે કે મોક્ષ પ્રાપ્તિની જેમને પણ ઈચ્છા હોય તેમણે આ રામેશ્વર મહાદેવને દંડવત પ્રણામ કરવા અને તેમનો જળથી અભિષેક કરવો. આવું કરનારા અનેક પાપોથી મુક્ત થાય છે અને નિશ્ચય મોક્ષને પામે છે. બ્રહ્માંડ પુરાણમાં આ વર્ણન છે. તો અહીંયા તેમણે પોતાનો નહીં મહાદેવજીનો મહાત્મ્ય સમજાવ્યું છે. આપણને સૌને મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો મોક્ષ મેળવવા શિવજીની આરાધના કરવાનો આદેશ અહીંયા આપ્યો છે. તો આજ સાંભળીને પણ લોકોને સંશય થતા હોય. નંબર 5, યોગ વશિષ્ઠ રામાયણ. આ પણ ખૂબ સુંદર ગ્રંથ છે કે જેમાં રામચંદ્ર ભગવાન તેમના ગુરુ યોગ વશિષ્ઠજીને આધ્યાત્મિક પ્રશ્નો કરે છે અને યોગ વશિષ્ઠજી તેમને ઉપદેશ આપે છે. હવે આ ગ્રંથ વાંચીએ ને તો રામચંદ્રજી એક આદર્શ શિષ્ય અથવા તો સંત જેવું ચરિત્ર કરતા હોય એવું લાગે કે જેમનું રાજપાઠમાં અને વિષયમાં સહેજ પણ મન નથી. બધેથી તેઓને ખૂબ વૈરાગ્ય છે અને આ સંસારરૂપી માયાજાળમાંથી બહાર નીકળવા તેઓ તેમના ગુરુદેવને મોક્ષ પ્રાપ્તિના ઉપાયો પૂછી રહ્યા હોય એવું વર્ણન આ યોગ વશિષ્ઠ રામાયણના શરૂઆતના અધ્યાયોમાં છે. નંબર 6, શિવ ગીતામાં અધ્યાય 8-16 રામચંદ્રજી શિવજીને અધ્યાત્મ માર્ગના અનેક પ્રશ્નો પૂછે છે. જેમ કે આ દેહમાં જીવ કેવી રીતે પ્રવેશે છે, મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે, દેહમાં પાછો કેવી રીતે આવે છે, જીવ સ્વર્ગ વગેરે લોકને કઈ રીતે પામે છે, દેવતા કઈ રીતે થાય છે, કર્મનું ફળ કેવી રીતે મળે છે, શિવજીની ઉપાસના કરવાની રીત, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, શિવજી પ્રત્યે ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય વગેરે તમામ પ્રશ્નો જે એક આદર્શ ભક્તને ઉઠતા હોય તે બધા જ પ્રશ્નો તેઓ મહાદેવજીને પૂછે છે. તો આવી અમુક બાબતોને જ ધ્યાનમાં રાખીને ઘણા લોકોને રામચંદ્રજીને ભગવાન તરીકે સ્વીકારવામાં એટલી બધી પેટમાં ચૂક પડે છે ને કે વાત ના પૂછો. આ બધા પોઈન્ટ્સનું ક્લેરિફિકેશન આપણે જોઈએ છીએ, પણ એ પહેલા કૃષ્ણ ભગવાનના જીવન તરફ પણ દ્રષ્ટિ કરીએ. ઘણાને તેમના ભગવાનપણામાં પણ સંશય થતા હોય છે, વિચ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. તો કૃષ્ણ ભગવાને બાળપણથી અંતર્ધ્યાન થયા સુધી શિવજીને ઈષ્ટદેવ તરીકે સ્વીકારી તેમની ભક્તિ કરી છે. નંબર 1, શ્રીમદ ભાગવત 10.34.1-4 એમાં શું કહે છે કે કૃષ્ણ ભગવાને અને તેમના મિત્રોએ શિવરાત્રિના દિવસે ઉપવાસ કર્યો હતો અને અંબિકા વનમાં ખૂબ આનંદ અને ભક્તિભાવથી ભગવાન શિવ અને અંબા માતાજીને પ્રસન્ન કરવા જ અનેક પદાર્થોથી તેમનું પૂજન કરે છે. નંબર 2, મહાભારત 3 પર્વ 201.59-85 આમાં ડિટેલ વર્ણન મળે છે કે કૃષ્ણ ભગવાને શિવજીને પ્રસન્ન કરવા લાખો વર્ષો સુધી તપ અને ભક્તિ કર્યા છે. એમાં કહે છે કે ભગવાન વિષ્ણુ કે જેમણે કૃષ્ણ અવતાર લીધો તેમણે એક સમયે હિમાલયમાં 66,000 ગુણ્યા 2 એટલે કે 1,32,000 અવકાશી વર્ષો સુધી માત્ર વાયુ ભક્ષણ કરીને શિવજીની તપસ્યા કરી હતી. શ્લોક 59 અને 60. શિવજીની તપસ્યાના બળથી તેમને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ અને તેમાં ભગવાન શિવના દર્શન થયા. શ્લોક 61 અને 62. તેમણે હાથ જોડી શિવજીની વંદન અને પ્રણામ કરી ભક્તિભાવથી સ્તુતિ કરી. શ્લોક 69, 71-78.
આ સ્તુતિથી શિવજી પ્રસન્ન થયા અને કૃષ્ણ ભગવાનને યુદ્ધમાં સદાય અપરાજિત રહેવાના, સૌથી શક્તિશાળી બનવાના અને પોતાનાથી પણ અધિક બળવાન થવાના, અનેક લોકો તેમની ભક્તિ કરશે વગેરે અનેક વરદાનો આપ્યા. શ્લોક 79-84. આ રીતે ભગવાન નારાયણે પ્રથમથી જ ભગવાન શિવ પાસેથી અનેક વરદાનો પ્રાપ્ત કરી લીધા છે. તે જ ભગવાન નારાયણ કૃષ્ણના સ્વરૂપમાં પોતાની માયાથી આ સંસારને મોહિત કરતા પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. શ્લોક 85. તો અહીંયા તો એક્સ્ટ્રીમ લેવલનું વર્ણન પ્રાપ્ત થાય છે. તમે જુઓ, મહાભારતમાં આ વાત છે. નંબર 3. શિવજી સમાન પુત્ર પ્રાપ્ત કરવા કૃષ્ણ ભગવાને ઉપમન્યુ ઋષિના માર્ગદર્શન હેઠળ ખૂબ જ કઠોર એવું પાશુપત વ્રત કર્યું હોય એવું શિવપુરાણ વાયવ્ય સંહિતા ઉત્તરખંડ પ્રકરણ 1 અને 2 માં લખેલું છે. આ તપસ્યાથી શિવજી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી શ્રી કૃષ્ણને ત્યાં સાંબ નામે પુત્રનો જન્મ થાય છે. નંબર 4. કૃષ્ણ ભગવાન મહાદેવજીનો ખૂબ મહિમા ગાતા હોય અને તેમની ભક્તિ કરવાનો આદેશ આપતા હોય, યુધિષ્ઠિરને શિવ સહસ્ત્ર નામ જણાવી તેનો નિયમિત પાઠ કરવાની આજ્ઞા કરતા હોય એવું મહાભારત અનુશાસન પર્વ દાન ધર્મ પર્વ 14-18 અધ્યાયોમાં ખૂબ સુંદર વર્ણન છે. અને 17.182 તેઓ કહે છે, હે કુંતીનંદન યુધિષ્ઠિર, જે મનુષ્ય પવિત્ર ભાવથી બ્રહ્મચર્ય પાળીને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને 1 વર્ષ સુધી યોગયુક્ત રહીને આ સ્તોત્રનો પાઠ કરે છે તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો આ તો તે કૃષ્ણ ભગવાનના જીવનની વાત. આ પણ બધા પોઈન્ટ્સનું એક્સપ્લેનેશન આગળ જોઈશું, પણ એ પહેલા ભગવાન સ્વામિનારાયણના જીવન તરફ જોઈએ તો તેમણે પણ કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા. ઘણી જગ્યાએ કૃષ્ણ ભક્તિ કરવાનું પણ કહ્યું, મંદિરોમાં અવતારો પણ પધરાવ્યા, શિવજીનું અને અન્ય દેવી દેવતાઓનું પૂજન કર્યું હોય એવા પણ વર્ણનો મળે છે. તો આવી અમુક બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ આ ત્રણેય ભગવાનોને સમજવા જાય, બીજા કોઈ ગ્રંથો કે ભગવાનપણાના ચરિત્રો ગણે જ નહીં, તો ચોક્કસ ભૂલા પડે જ છે ને. ઘણા નમૂનાઓ રામચંદ્રજીને, શ્રી કૃષ્ણને અને સ્વામિનારાયણને ભગવાન જ નથી માનતા. અમુક લોકો તો એમને ભક્ત કે સંત જ ગણે છે. વેરી અનફોર્ચ્યુનેટ. ખાલી ગુજરાતની જ વાત નથી, આપણે ગુજરાતની બહાર પણ નીકળીએ, જરા ડોક્યુ કરીએ કે દેશના બીજા રાજ્યોમાં પણ લોકો શું વિચારધારા ધરાવે છે. તો હવે આ પ્રશ્ન થાય કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન અને બીજા પણ અનેક અવતારો ઈષ્ટદેવ કેમ સ્વીકારે છે? તેઓ ગુરુ કેમ કરે છે? તેઓ પોતે ભગવાન હોવા છતાં અન્ય અવતારોની ભક્તિ કેમ કરે છે અને એમના ભક્તો પાસે પણ કેમ કરાવે છે? તો એનું રીઝન એ છે દોસ્તો કે ભગવાન પૃથ્વી ઉપર કોઈ સ્પેસિફિક કાર્યો માટે પધારતા હોય છે, પણ સાથે સાથે પોતાના ચરિત્રો દ્વારા આપણને શીખ પણ આપતા હોય છે કે અમે ભગવાન થઈને આ માર્ગને અનુસરીએ છીએ, તો તમે લોકો પણ આ પ્રમાણે કરો. આપણે પહેલા રામચંદ્રજીના વિશે વાત કરી. એમાંથી યોગ વશિષ્ઠ રામાયણમાં તેઓ શિષ્ય ભાવે પ્રશ્નો પૂછે છે. હવે તેઓ સ્વયં ભગવાન છે, એમનાથી શું અજાણ્યું હોય? વાલ્મીકી ઋષિ કે જે પહેલા વાલ્ય લૂંટારા હતા, તેમણે રામ નામનો અખંડ જાપ કરવાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય, અને એ પણ રામ નામનો જાપ ઓપોઝિટ ઓર્ડરમાં કરતા હતા, તો પણ તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને રામાયણ જેવા અદ્ભુત ગ્રંથની રચના કરી. તો એમના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન એમને જ્ઞાન માટે શું બાકી હોય? શું એમને કોઈને પણ પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે? ના, એવું નથી. તેઓ તો જ્ઞાનનો સ્ત્રોત છે. દિવ્ય ભાવથી જોઈએ તો સમજાય કે આ ચરિત્ર દ્વારા તેમણે આપણને ઘણું બધું શીખવાડ્યું છે. જેમ કે પહેલા તો તેમણે ગુરુ કર્યા અને આપણને શીખવાડ્યું કે દરેક વ્યક્તિએ ગુરુ કરવા જોઈએ. કારણ કે આજે ઘણાને એમ થાય છે કે ગુરુ કરવાની શું જરૂર છે, ડાયરેક્ટ ભગવાન સુધી ના પહોંચી શકાય? કેટલાકને તો નાસ્તિક ભાવ પણ હોય છે કે ભગવાન છે જ નહીં, અથવા ભગવાનમાં માનવાની પણ શું જરૂર છે? જે કંઈ છે તે સાયન્સ અને ટેકનોલોજી છે ભાઈ, ધર્મ કરતા તેને જ પ્રોત્સાહન આપવું જોઈએ. તો શાસ્ત્રોમાં ભગવાને એમના જીવન અને કવન બંને દ્વારા શીખ આપી છે કે તેઓ પોતે પણ ઈષ્ટદેવ અને ગુરુ સ્વીકારે છે. તેમ છતાં જો આજે ઘણાને આવા વિચારો આવતા હોય તો જસ્ટ ઇમેજિન કે એમણે પોતે ઈષ્ટદેવ અને ગુરુ સ્વીકાર્યા જ ના હોય તો લોકો શું કરે? તો આ પણ ધ્યાનમાં લેવું જોઈએ. બીજું, પ્રભુ રામના મનમાં જે પણ પ્રશ્નો કે મૂંઝવણો હતા તે તેમણે એકદમ પ્રામાણિકતાથી ગુરુદેવ આગળ રજૂ કર્યા. તો આ પણ એક શીખ છે કે એક શિષ્ય તરીકે આપણે ગુરુદેવ આગળ નિષ્કપટ ભાવ રાખવો જોઈએ. ત્રીજું, તેઓ સ્વયં રાજા હતા, તેમ છતાંય તેમના ગુરુદેવને, સાધુ સંતોને ખૂબ આદર આપતા. અહીં એ શીખવાડે છે કે ગમે તેટલી મોટી પદવી પર હોઈએ, ગમે તેટલા અમીર બનીએ, તો પણ સાચા સંતોની કાયમ રિસ્પેક્ટ રાખવી. ચોથી વાત, આધ્યાત્મિક મૂંઝવણો ગુરુદેવ પાસે કેવી રીતે રજૂ કરવી, કેવી રીતે પ્રશ્નો પૂછવા અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા, એમણે પોતે અહીં વર્તીને બતાવ્યું. તેઓ ત્રેતાયુગમાં પ્રગટ થયા હતા અને એ વખતના એ પ્રશ્નો છે તેને લાખો વર્ષો વીતી ગયા, પણ લાખો વર્ષો પછી પણ આજે આપણને પ્રતીતિ થાય કે તેઓ આપણા જ મનનું રિફ્લેક્શન બોલી રહ્યા છે. લગભગ દરેક મુમુક્ષુ તેમના જીવનમાં આવી કોઈ ને કોઈ મૂંઝવણોમાંથી પસાર થાય જ છે, અને પ્રશ્નો પૂછ્યા પછી ગુરુ યોગ વશિષ્ઠજી જે જવાબ આપે છે ખૂબ સુંદર.
અદ્ભુત. આપણને આપણી મૂંઝવણોના જવાબો રેડીમેડ આપી દીધા. કેટલી કૃપા કહેવાય. પણ હવે તમે વિચારો કે રામચંદ્રજીએ પ્રશ્નો પૂછ્યા જ ના હોત તો આપણને ખબર કઈ રીતે પડત કે ગુરુદેવ પાસે કેવા પ્રશ્નો લઈને જવું જોઈએ. એમની પાસે કઈ નોકરીમાં પ્રમોશન મેળવવાના કે ફોરેનના વિઝા મળી જાય એના આશીર્વાદ લેવા જ ના જવાનું હોય. એ બધું પણ જરૂરી છે, પણ સાથે જીવનનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મનો છે. તો મુમુક્ષુઓને આધ્યાત્મિક માર્ગે આવતા પ્રશ્નોનું સમાધાન મળી રહે એ માટે તેમણે એક ઉત્તમ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું એક બેસ્ટ એક્ઝામ્પલ સેટ કર્યું. માટે આ ગ્રંથ યોગ વશિષ્ઠ રામાયણ ખૂબ ઉત્તમ છે, પણ રામચંદ્રજીને સંપૂર્ણ રીતે સમજવા પર્યાપ્ત નથી. અને આગળ જોયા એવા મનુષ્ય ભાવના ઘણા ચરિત્રો શાસ્ત્રોમાં છે, પણ તેનાથી પણ અનેક ગણા વધુ દિવ્ય ભાવના ચરિત્રો શાસ્ત્રોમાં લખાયેલા છે. એની માટે તો ભક્તિભાવથી અને દિવ્ય ભાવથી રામાયણ અને રામચરિતમાનસ વાંચવા જ જોઈએ. તો જ તેમનો સંપૂર્ણ મહિમા અને ભગવાનપણું સમજાય. અને તેથી જ ઉપાસના રામ ભગવાનની જ પ્રવર્તિત થઈ છે. આપણે તેમને ભગવાન માનીને જ ભક્તિ કરીએ છીએ ને. તેમના અનેક ભવ્ય મંદિરો છે. અત્યારે અયોધ્યામાં અદ્ભુત રામ મંદિર બની રહ્યું છે. સનાતની હિન્દુ તરીકે આપણને બધાને ગર્વ છે એ વાતનો, પણ તેમ છતાંય ઘણી ચૌદશો હોય છે કે જે હજી તેમને ભગવાન નથી માનતા. કેમ? તો પહેલા 5-6 બાબતો જોઈને એ અને એવી જ બીજી બાબતો આગળ કર્યા કરે. વર્ષોથી એક જ વાત એમને સૂજે છે, બીજું કંઈ સૂઝતું જ નથી. એટલે રામચંદ્રજી અને સીતાજી પ્રત્યે દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ભાવ ખૂબ જરૂરી છે. પછી કૃષ્ણ ભગવાનના પણ અમુક ચરિત્રો જોયા કે તેઓ બાળપણથી અંતર્ધ્યાન થયા સુધી સદૈવ શિવજીને ઈષ્ટદેવ તરીકે સ્વીકારી તેમની ભક્તિ કરતા, પોતાના ભક્તોને પણ શિવજીનો મહિમા સમજાવી તેમની ભક્તિ કરવાની આજ્ઞા કરતા. પુત્ર પ્રાપ્તિ માટે એમણે પોતે શિવજીનું વ્રત કર્યું હતું. તો આવી અમુક બાબતોને ધ્યાનમાં લઈ ઘણા નમૂનાઓ એમના ભગવાનપણામાં પણ સવાલ કરતા હોય છે. જરા સમજીએ કે કૃષ્ણ ભગવાને શિવજીનું તપ કર્યું અને આપણને શિવજીની ભક્તિ કરવાની આજ્ઞા કરી. એ ચરિત્રથી એમણે મહાદેવજીનો મહિમા સમજાવ્યો છે. શિવપુરાણની વાયવ્ય સંહિતાના ઉત્તરખંડમાં ઘણા અધ્યાયો છે જેમાં કૃષ્ણ ભગવાન શિવજીનું ઓમ નમઃ શિવાય મંત્રનું મહાત્મ્ય તેમના ગુરુ પાસેથી સમજતા હોય. ખૂબ સુંદર વર્ણન છે. શિવજીના આદર્શ ભક્ત કેવા હોય તેનું બેસ્ટ એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાને સેટ કર્યું છે. અને પોતે તો સ્વયં નારાયણ છે, તેમ છતાંય મહાદેવજીની ભક્તિ કરે છે. તો આપણે પણ શિવજીને પૂજ્યપણે માનવા જોઈએ. એ શીખ તેઓ આપણને આપે છે. બીજું કે જીવનમાં મટીરિયલ કે સ્પિરિચ્યુઅલ કોઈ પણ સંકલ્પ પૂર્ણ કરવા હોય અને શિવજીને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કરવું હોય તો તપ કે વ્રત કેવી રીતે કરવું એ એમણે શીખવાડ્યું છે. જીવનની કોઈ પણ મુશ્કેલીઓમાં શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે જે સર્વે મનોરથો સિદ્ધ કરે છે એ મહાભારતમાં તેમણે શીખવાડ્યું છે. તો આ બધા કૃષ્ણ ભગવાનના જીવનના ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, પણ તેમને સંપૂર્ણ સમજવા માટે પર્યાપ્ત નથી. એની માટે તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ અને ભગવદ્ ગીતા વાંચીએ તો જ કૃષ્ણ ભગવાન એમના યથાર્થ અને ભગવાનના સ્વરૂપમાં સમજાય. માટે જ કૃષ્ણ ભગવાનના ભક્તો બીજા બધા ગ્રંથો વાંચે, એનો આદર પણ કરે, પણ કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ અને ભગવદ્ ગીતા એ 2 ગ્રંથોનો અભ્યાસ સૌથી વધુ હોય, વિચ ઇઝ ગ્રેટ. અને તેથી જ ઉપાસના કૃષ્ણ ભગવાનની પ્રવર્તિત થઈ છે. આપણે તેમને ભક્ત નથી માનતા, ભગવાન જ માનીએ છીએ, સ્વયં નારાયણ માનીએ છીએ. તેમનું રામ ભગવાનનું નામ સ્મરણ કરીને અનેક જીવો આજ સુધી તરી ગયા છે અને ભવિષ્યમાં પણ તરશે. માટે કોઈ પણ ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર પધારે ત્યારે એમની લીલાઓ મલ્ટી ડાયમેન્શનલ જ હોય. કોઈ પણ ભગવાનના શાસ્ત્રો ડિટેલમાં સ્ટડી કરો તો અત્યાર સુધી આપણે જોયું કે તમામ અવતારો શિવજીની આરાધના કરે છે, પરંતુ કેટલાક શાસ્ત્રોમાં તેનાથી કોન્ટ્રાડિક્ટરી વાતો પણ જોવા મળે છે. જેમ કે એ જ કૃષ્ણ ભગવાન કે જેમણે પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીની ભક્તિ કરી હતી, તેઓ જ ભગવદ્ ગીતા 11.9માં અર્જુનને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવે છે, જેમાં શિવજીના પણ દર્શન થાય છે. 11.6 શ્રીમદ ભાગવત 12.13.16માં કહ્યું છે કે વૈષ્ણવાનામ યથા શંભુઃ, એટલે કે વૈષ્ણવોમાં શિવજી શ્રેષ્ઠ છે. પછી રામચંદ્રજી કે જેમણે યુદ્ધમાં વિજય મેળવવા શિવજીની પૂજા કરી વરદાન પ્રાપ્ત કર્યું હતું. પદ્મ પુરાણ ઉત્તરખંડ એટલે કે 6.254.20-21 અને અધ્યાત્મ રામાયણ યુદ્ધકાંડ 6.15.62 એમાં લખ્યું છે કે શિવજી સ્વયં રામ નામનું સ્મરણ અને ધ્યાન કરે છે. અને રામચરિતમાનસ 1.19.6 અને ક્યાંક 1.18.3 એમાં શિવજી સ્વયં રામ નામનો મહિમા પાર્વતીજીને કહે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ કરો અને એકવાર રામ નામ બોલો, બંનેનું ફળ સમાન છે. રામ નામનો આવો મહિમા શિવજી સ્વયં પાર્વતીજીને કહે છે. અને બીજી એક વાત કે મહાદેવજી પણ શ્રી કૃષ્ણ અને રામચંદ્રજીની ભક્તિ કરે છે. તો ઘણી ચૌદશો છે કે જે તેમને ભગવાન જ નથી માનતા, અને એ પણ પાછા હિન્દુઓ. વિધર્મીઓની તો વાત જ નથી અહીંયા. બહુ ખેદની વાત છે કે ઘણા હિન્દુઓ જ વિષ્ણુ ભગવાન અને એમના જે રામ કૃષ્ણ આદિ અવતારોને ભગવાન નથી માનતા. તો એમને તો આ સાંભળીને કંઈનું કંઈ થતું પણ હોય કે શિવજી કંઈ એમની ભક્તિ કરતા હશે, શિવજી કંઈ એમને નમતા હશે. લે, સ્વાભાવિક છે, એમને ના જ ગમે. કોઈનું નામ ક્યાં દેવું તમે જ ગૂગલ કરી જુઓ. અને સ્વામિનારાયણ ભગવાનના પણ આવા પ્રસંગો હોય તો પણ ઘણાને પેટમાં બહુ ચૂકું પડતી હોય છે. પણ એ લોકો એમ નહીં સમજે કે દરેક ભગવાન આ રીતે અન્ય અવતારોનું પણ ઇમ્પોર્ટન્સ સમજાવે છે. આ રીતે ઉપાસના બેલેન્સ કરે છે. હા, નિષ્ઠા એક જ સ્વરૂપમાં હોવી જોઈએ, એની કોઈ
કોઈ ના પાડતું નથી, અને એટલે જ બધા ભગવાનો પોતપોતાનું ભગવાનપણું પણ પ્રતિપાદિત કરે છે. જેમ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મોનો ત્યાગ કરી તું ખાલી મારે શરણે આવ. તો પોતાનું ભગવાનપણું પ્રતિપાદિત કર્યું જ છે, રામચંદ્ર ભગવાને પણ કર્યું છે, અને એટલે જ બધા ભગવાનો પોતાનું ભગવાનપણું પણ પ્રતિપાદિત કરે છે, અને સાથે બીજા ભગવાનોની રિસ્પેક્ટ કરવી, તેમનો આદર કરવો, તેમની પૂજા અર્ચના પણ કરવી, અને એમાં કોઈ જ વાંધો નથી, એમાં કોઈ જ ઉપાસના પણ ખંડિત થતી નથી, આ પણ સાથે સાથે શીખવાડે છે. અને એ તો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રમાં પણ આગળ જોયું કે તેમણે પણ બધા અવતારોની પૂજા અર્ચના કરી છે. માતાજીનું પણ પૂજન કરતા, શિવરાત્રીનો ઉપવાસ કરતા, સંતો ભક્તો પાસે કરાવતા, રુદ્રાભિષેક કરતા, બ્રાહ્મણોને જમાડતા. તો આ બધા ચરિત્રો દ્વારા એમણે પણ એ જ શીખ આપી છે જે રામ અને કૃષ્ણ ભગવાને આપી છે. અને શ્રીમદ ભાગવતના આ શ્લોકમાં જોયું એ પ્રમાણે તેઓ કૃષ્ણ ભગવાનનું વિશેષ વર્ણન કરતા, કારણ કે કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા હતા. એટલે મહારાજે ઈષ્ટદેવ એક જ રાખ્યા, પરંતુ આદર પૂજન બધા જ અવતારોનું કરતા, કોઈને નિગ્લેક્ટ નથી કર્યા, કોઈની માટે તોછડાઈ નથી રાખી. અને આપણને તેમના જીવન દ્વારા ખૂબ સુંદર રીતે શીખવાડ્યું કે તમે પણ તમારા ઈષ્ટદેવ એક જ રાખો, પણ પૂજન અર્ચન બીજા બધા અવતારોનું કરો, તેમનો આદર કરો, એમાં કોઈ ના નથી. અને એટલે જ શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે શિવજીનું પૂજન કરવું, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ આ બધા દેવોનું પૂજન કરવું. શ્લોક 84. રસ્તે જતા શિવાલય આદિ મંદિર આવે તો હાથ જોડી આદર થકી તે દેવનું દર્શન કરવું. શ્લોક 23. અને ગઢડા અંત્યના 16મા વચનામૃતમાં આ જ શીખને સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરતા પતિવ્રતાની ભક્તિની સાચી વ્યાખ્યા એમણે કરી દીધી. અને બીજું કે અનાદિકાળથી ચાલતી આવતી એક શાસ્ત્ર મર્યાદા છે કે કોઈ પણ અવતાર તેમની પૂર્વે થઈ ગયેલા અવતારોની ભક્તિ કરવાનું શાસ્ત્રોમાં કહે જ. આપણે આગળ અમુક પ્રમાણો પણ જોયા, અને સાથે ઈષ્ટદેવનું વંદન કરીને જ કોઈ પણ ગ્રંથ લખવાની શરૂઆત થાય. અને ભગવાન સ્વામિનારાયણે પણ ઈષ્ટદેવ અને ગુરુ સ્વીકાર્યા, તે તો ઉલટાની ઉત્તમ બાબત છે કે અનાદિકાળથી ચાલતી આવતી સનાતન ધર્મની પરંપરા કે જે રામચંદ્રજી, કૃષ્ણ ભગવાન આદિ બધા અવતારોએ આચરણમાં મૂકી હતી, તે જ પરંપરા ભગવાન સ્વામિનારાયણે પણ જાળવી રાખી, તેનું ઉલ્લંઘન નથી કર્યું. એટલે શિક્ષાપત્રી ખૂબ સુંદર ગ્રંથ છે, અને તેની એકે એક આજ્ઞા દરેક સંતો ભક્તોને પાળવી ફરજિયાત છે. પણ ભગવાન સ્વામિનારાયણને યથાર્થ ઓળખવા માત્ર આ એક જ ગ્રંથ પર્યાપ્ત નથી. એની માટે તો હરિચરિત્રામૃત સાગર, હરિલીલા કલ્પતરુ, હરિલીલામૃત, પુરુષોત્તમ પ્રકાશ, સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, વચનામૃત વગેરે અનેક ગ્રંથોનો ડિટેલમાં અભ્યાસ કરો તો તેમાં પાને પાને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે એ સ્પષ્ટ થાય અને થાય જ. તેમના મોટા મોટા સદગુરુ સંતો કે જેમણે ભગવાન સ્વામિનારાયણને નિકટથી ઓળખ્યા, એમની દિવ્યતાના અનેક અનુભવો કર્યા, સમાધિ દ્વારા તેમના દિવ્ય અક્ષરધામના પણ દર્શન કર્યા, તેમના આશીર્વાદથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, તે સંતોએ ભગવાન સ્વામિનારાયણનું ખૂબ જ પ્રમાણિક અને યથાર્થ વર્ણન આગળ કયા એ અને બીજા પણ અનેક ગ્રંથોમાં કર્યું છે. તેમના જીવનનો દિવ્ય ભાવ અને ભક્તિભાવથી કોઈ પણ પૂર્વાગ્રહ વિના અભ્યાસ કરો તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે એવી પ્રતીતિ તેઓ સ્વયં આપણને કરાવે. માટે ઈષ્ટદેવ સ્વીકાર્યા એ જ દલીલ આગળ કરવાથી શ્રીજી મહારાજ ભગવાન નથી એવું તો કંઈ સાબિત થઈ શકતું નથી. અને હિન્દુ શાસ્ત્રોમાં તેમના પ્રમાણો નથી મળતા એ આર્ગ્યુમેન્ટ પણ સાવ ખોટી સાબિત થઈ. ઢગલાબંધ પ્રમાણો આપણે જોઈ રહ્યા છે, અને હજી બીજા આગળ પણ જોઈશું. ઓકે, હવે શ્રીમદ ભાગવતના એ જ શ્લોકમાં આગળ જોઈએ. એમાં શું કહે છે કે નીલમમાંથી નીકળતા ઝળહળતા પ્રકાશની માફક તેમના અંગો પ્રકાશિત હશે, અને તેમના વિગ્રહનો રંગ અકૃષ્ણ એટલે કે ગોરો હશે. અહીંયા શ્રીજી મહારાજના પ્રભાવના સ્વરૂપની વાત છે કે ભગવાન સ્વામિનારાયણ સમાધિમાં પોતાના અક્ષરધામની શ્વેત તેજોમય મૂર્તિના દર્શન સૌને કરાવતા હતા. એ પ્રભાવનું સ્વરૂપ કેવું છે તો દિવ્ય, તેજોમય, શીતળ, શાંત, નીલમમાંથી જેવો સુંદર ઝળહળતો પ્રકાશ નીકળે એની જેમ એમની મૂર્તિમાંથી તેજની છટાઓ છૂટે છે. આવા અલૌકિક દર્શન કરી લોકો સહેજે જ તેમનામાં આકર્ષણ પામી તેમના આશ્રિત થતા. પછી કહે છે કે તેમના અંગો ઉપાંગો મનુષ્ય જેવા જ હશે, જેના ઉપર તેઓ સુંદર આભૂષણો ધારણ કરશે. એટલે કે તેઓ પ્રભાવમાં આવા દિવ્ય તેજોમય સ્વરૂપ હોવા છતાં મનુષ્યોને પોતાની જેમ જ હસ્ત, ચરણ આદિ અંગોએ સહિત મનુષ્ય જેવા જ દેખાશે. અને ઓબ્વિયસલી કારણ કે તેમણે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે ને. અને શ્રીજી મહારાજ ઘણીવાર એમના ભક્તોના ભાવ અંગીકાર કરવા સુંદર આભૂષણો પણ ધારણ કરતા. આજે મંદિરોમાં પણ તેમના વિગ્રહને સુંદર વાઘા અને ઘરેણા ધારણ કરાવવામાં આવે જ છે. તો આ વર્ણન પણ શ્રીમદ ભાગવતમાં છે. પછી કહે છે કે નામ સ્મરણ જ તેમનું અસ્ત્ર હશે, અર્થાત તેઓ અસ્ત્ર ધારણ નહીં કરે. શ્રીજી મહારાજે કોઈ દિવસ અસ્ત્રો કે શસ્ત્રો ધારણ નથી કર્યા. તેમણે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને તેના નામ સ્મરણથી જ અનેકની રક્ષા કરતા, અને આજે પણ કરે છે આગળ. અને પાર્ષદો સંતોએ સહિત વિચરણ કરતા હશે. અને એમણે જ્યારે ધર્મધુરા સંભાળી ત્યારે એમના 3000થી વધુ સંતો અને 20 લાખથી વધુ હરિભક્તો એ વખતમાં હતા. અને જ્યારે તેઓ વિચરણ કરવા જતા ત્યારે અનેક સંતો ભક્તોની સાથે જતા.
કળિયુગના બુદ્ધિમાન મનુષ્યો યજ્ઞો દ્વારા તેમનું આરાધન કરશે, તેમના ગુણ, લીલા આદિનું ગાન કરશે અને તેમના નામનું સંકીર્તન કરશે. અહીંયા અહિંસામય યજ્ઞોની વાત છે, કારણ કે એ વખતે હિંસામય યજ્ઞોનું પ્રમાણ ખૂબ જ હતું. આજે પણ અમુક જગ્યાએ જોવા મળે છે, પણ એ વખતે વિશેષ હતું, જેમાં પશુઓની અને માનવોની પણ બલિ અપાતી. તેવા હિંસામય યજ્ઞો તેમણે બંધ કરાવ્યા અને સાત્વિક અહિંસક યજ્ઞોનું પ્રવર્તન કર્યું. હરિલીલા કલ્પતરુ 7.11.49. તેઓ વિષ્ણુયાગ પણ કરતા. આવા અનેક વર્ણનો તેમના ચરિત્રોમાં આવે છે અને તેથી જ તેમના સંતો ભક્તો પણ એ જ રીતે અહિંસામય યજ્ઞોની પ્રથાને આજ દિન સુધી ફોલો કરતા આવ્યા છે. તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પણ એવું મંદિર નહીં હોય કે જ્યાં યજ્ઞોમાં પશુ કે માનવોની બલિ અપાતી હોય. એક પણ નહીં મળે. બધે જ શુદ્ધ, સાત્વિક અને અહિંસામય યજ્ઞો જ થતા હોય છે. તો એ રીતે યજ્ઞો દ્વારા પણ ભક્તો ભગવાન સ્વામિનારાયણનું આરાધન કરે છે. શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે. નેક્સ્ટ, તે ભગવાનના ચરણારવિંદ સદાય ધ્યાન કરવા યોગ્ય છે. તે ચરણારવિંદોનું ધ્યાન મોહમાયાને લીધે ઉદ્ભવતી ભૌતિક જીવનની ચિંતાઓને દૂર કરી દે છે અને ભક્તોને ભૌતિક અને આધ્યાત્મિક તમામ મનવાંછિત ફળોનું પ્રદાન કરે છે. ભગવાન તેમના તે ચરણારવિંદ દ્વારા તીર્થોમાં વિચરણ કરી તીર્થોને પણ તીર્થત્વ આપશે, અર્થાત તેમને પુનર્જીવિત કરશે. માટે તે પરમ તીર્થ સ્વરૂપ છે. તો ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમરમાં જ ગૃહત્યાગ કર્યો. પછી નીલકંઠ વર્ણી રૂપે વિચરણ કરતા કરતા અનેક નદીઓ અને બીજા અનેક તીર્થોમાં પધાર્યા હતા. આગળ, મોટા મોટા દેવો તેમને નમસ્કાર કરશે. ગમે તેવા પુણ્યશાળી કે પાપી જીવો તેમના શરણે આવશે. તેમના કોઈ પણ દુર્ગુણો જોયા સિવાય તેમનો નાનો અમથો પણ ગુણ ખૂબ જ મોટો માનીને પ્રેમથી તેમને સ્વીકારી લેશે. શરણમાં આવનાર જીવોના અનેક જન્મોના કર્મ અને તેમના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલ તમામ કષ્ટ તેઓ કેવળ કૃપાથી દૂર કરી દેશે. તેમનું શરણ જ ભવસાગર પાર કરવાનું ઉત્તમ માધ્યમ છે. હે મહાપુરુષ, આપના તે ચરણારવિંદોમાં હું પ્રણામ કરું છું. અહીંયા જે વાત કરી કે નાનો અમથો પણ ગુણ ખૂબ મોટો માનીને પ્રેમથી તે વ્યક્તિને સ્વીકારી લેશે, તો શ્રીજી મહારાજના આ ગુણની વાત ગુરુ ભજન સ્તોત્રમાં, કે જેની પ્રચંડ વિદ્વાન પંડિત દીનાનાથ ભટ્ટે રચના કરી છે, એમાં તેમણે ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સજાનંદ ગુરુમ ભજે સદા. 7મી કડી. આગળ, કે દેવો તેમને પ્રણામ કરશે. એ વાત ભાગવતના શ્લોકમાં આવી, તો એ તો આપણે આગળ જોયું જ કે દરેક ભગવાન એકબીજાને પ્રણામ કરે જ છે. પણ એમાં બીજી વાત કે દેવોને પ્રણામ કરવા હોય તો તેમણે દિવ્ય દેહે પધારવું તો પડે ને. તો કળિયુગમાં શું એ શક્ય છે કે દેવો દિવ્ય દેહે પધારે? તેવું 100% શક્ય છે. અન્ય સંપ્રદાયોમાં પણ અનેક પ્રસંગો છે. એમાંથી 1-2 પ્રસંગો અહીં જોઈએ. નરસિંહ મહેતા, તેઓ પણ કળિયુગમાં જન્મ્યા. લગભગ 500 વર્ષ પહેલાની આ વાત છે. તેમને ગોપનાથ મહાદેવ મંદિર, કે જે ભાવનગરમાં આવેલું છે, ત્યાં મહાદેવજીનો સાક્ષાત્કાર થયો હતો. મહાદેવજીએ સાક્ષાત પ્રગટ થઈ અને તેમને દર્શન આપ્યા હતા. ત્યાં તેમની મૂર્તિ પણ છે. તો આ પણ કળિયુગનો પ્રસંગ છે. સંત તુલસીદાસ, તેમનો જીવનકાળ લગભગ 1532 થી 1623 સુધીનો માનવામાં આવે છે. ત્યારે ભારતમાં મુઘલોનું શાસન શરૂ થઈ ચૂક્યું હતું. તુલસીદાસજી તો રામચંદ્રજીના ઉપાસક હતા અને એક દિવસ તેઓ કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા. ત્યારે ત્યાંના પૂજારીએ તેમને ટોણું માર્યું કે તમે તો રામચંદ્રજીના ઉપાસક છો અને અહીં કૃષ્ણ મંદિરે શું કરો છો? તમે રામ ભગવાનના મંદિરે જાઓ ને. એટલે તુલસીદાસજીને એમ થઈ ગયું કે અરે આટલી બધી કટ્ટરતા! હું ભલે રામચંદ્રજીનો ભક્ત છું, પણ કૃષ્ણ ભગવાનના દર્શન પણ ના કરી શકું. માટે તે પૂજારીને એમ સાબિત કરવા કે રામ અને કૃષ્ણમાં ભેદ નથી, તુલસીદાસજીએ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી એ મૂર્તિ સામે જ, ત્યાં જ, કે કહા કહું છબી આજ કી ભલે બને હો મહારાજ, તુલસી મસ્તક તબ ન મેં જબ ધનુષ બાણ લો હાથ. અને હૃદયથી જ્યાં તેઓ પ્રાર્થના કરે છે ત્યાં જ કૃષ્ણ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થાય છે. હસ્તમાં ધનુષ બાણ લઈ રામચંદ્રજી રૂપે દર્શન આપે છે. આ દર્શન પૂજારીને પણ થાય છે અને તેઓ જોતા રહી જાય છે. પછી તુલસીદાસજીના પગે પડીને ક્ષમા માંગે છે કે મને માફ કરજો, મેં રામ અને કૃષ્ણમાં ભેદ કર્યા. તો કૃષ્ણ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યા. આ પણ પ્રસંગ કળિયુગનો જ છે. અને આવા તો અનેક પ્રસંગો છે કે જ્યાં કળિયુગમાં ભગવાને પ્રત્યક્ષ દર્શન આપ્યા હોય. રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદજીના પણ પ્રસંગો આપણે સાંભળ્યા છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે કળિયુગ છે એટલે ભગવાને તેમની સાથેની સર્વિસીસ કેન્સલ નથી કરી નાખી. આપણે કનેક્શન ઓફ કરીને બેઠા છીએ એટલે સાક્ષાત્કાર નથી થતો. બસ કનેક્શન ઓન કરીએ તો આવા અવનવા આધ્યાત્મિક અનુભવો આજે પણ 21st સેન્ચુરીમાં પણ આપણને થાય. અને અમુક ચૌદશિયાઓ હોય છે ને, એ માત્ર સ્વામિનારાયણ ભગવાન માટે જ પ્રશ્ન કરે છે એવું નથી કે એમણે આઝાદી કેમ ના અપાવી. એ જ અને એવા જ નમૂનાઓ, આ જ પ્રશ્નો તુલસીદાસજી અને રામકૃષ્ણ પરમહંસજી આદિ મહાન સંતો ભક્તો માટે પણ કરતા હોય છે કે તેમને ભગવાનનો સાક્ષાત્કાર હતો તો ભગવાનને કહેવું ના જોઈએ કે ભારતને મુગલો અને અંગ્રેજોના શાસનથી છોડાવે? હા ભાઈ, તમારા જેવા દૂધપાક સમાન લોકોની સલાહ તૈયાર જ હોય છે ને બધા માટે. એ લેવા જેવી હતી બધાએ. પછી ભલે સામે ભગવાન હોય કે મોટા સંતો કે ભક્તો હોય, શું કહેવાનું આવાને?
આગળ શ્રીમદ ભાગવત 11.5.35-39 એમાં કહે છે કે હે રાજન, આ રીતે દરેક યુગોના મનુષ્યો પોતપોતાના યુગોની રીત અનુસાર તેમને જે સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ હોય તે સ્વરૂપે તે નામથી વિભિન્ન પ્રકારે તેમની આરાધના કરે છે. આમાં સંદેહ નથી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ સર્વે પુરુષાર્થોના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી હરિ જ છે. આમાં કહ્યું કે દરેક યુગમાં ભગવાનના અવતાર થતા જ હોય છે. કળિયુગમાં કયા ભગવાન પ્રગટ થયા? ભગવાન સ્વામિનારાયણ. માટે તેમની ઉપાસના ભક્તિ આજે અનેક લોકો કરે જ છે અને તેમની ઉપાસનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધું જ અકોમ્પ્લિશ થઈ જાય. એમને સરેન્ડર થયા પછી હી ટેક્સ કેર ઓફ ઓલ અવર નીડ્સ. અન્ન વસ્ત્રની જવાબદારી તો તેમણે લીધી જ છે, પણ સાથે લૌકિક અને આધ્યાત્મિક તમામ સંકલ્પો પણ તેઓ પૂર્ણ કરે છે. એટલે આજે કહેવાય પણ છે ને કે સ્વામિનારાયણના સત્સંગીઓ સુખી બહુ હોય. તો એ સાચી જ વાત છે. તો આ તો થઈ આપણી બેઝિક નીડ્સની વાત કે જે તેઓ કોઈને કોઈ રીતે પૂરી કરે જ છે. અનેક લોકોનો અનુભવ છે ભગવાન સ્વામિનારાયણ તેમના ભક્તોને બધી રીતે સુખી કરે જ છે. બટ કીપ ઇન માઇન્ડ કે તમે એમનાથી નજીક જશો ને તો એ વન બાય વન મોક્ષના માર્ગમાં અવરોધક જે પણ બાબતો હશે, જે બધી વીડ્સ હશે ને આજુબાજુમાં, એ બધું ક્લિયર કરતા જશે. આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકાળશે. આપણને જે જોઈએ ને એ કદાચ નહીં આપે. હજી આપણે માગીએ છીએ ને બધું જ આપણને આપે છે ને, ધેટ મીન્સ કે આપણે એમનાથી નજીક હજી નથી ગયા. બીજા શબ્દોમાં કહીએ તો જરૂર લાગે તો તેઓ કઠોર કૃપા પણ કરે છે. ક્યાંક આસક્તિ હોય તો તે વસ્તુ, ધન કે વ્યક્તિને પણ દૂર કરી દે. સંજોગો જેવા ઉભા કરે કે તેમનો વિયોગ થાય. હી ઇઝ ગોઈંગ ટુ પુટ અસ થ્રુ અ ટનલ કે જેનો એક્સપિરિયન્સ શોર્ટ ટર્મમાં તો ઘણો પેઇનફુલ લાગે અને એ ટનલમાં એન્ટર થયા પછી આગળ કે પાછળ કોઈ લાઇટ દેખાય જ નહીં, ડાર્કનેસ જ લાગે. એન્ડ બાય ધ વે હી ઇઝ ફુલ્લી અવેર ઓફ યોર સફરિંગ્સ. સ્ટીલ સમટાઇમ્સ હી ટેસ્ટ્સ અવર પેશન્સ. ધીસ ઇઝ હિઝ વર્કિંગ સ્ટાઇલ. આપણને ગમે કે ના ગમે, તેમ છતાંય તેઓ આખી જર્ની કે પ્રોસેસમાં આપણી સાથે જ રહે છે. ઘણીવાર આપણે ભાંગી પણ પડીએ, એમના પ્રત્યેથી શ્રદ્ધા ઉઠી જાય તો પણ રીતસરના અનુભવ થાય કે આપણો હાથ તેમણે પકડી જ રાખ્યો છે, આપણને પડવા નહીં દે. ધેટ ઇઝ હિઝ મર્સી. એ જ રસ્તો બતાવશે. ક્યાંકથી ને ક્યાંકથી કોઈના પણ દ્વારા તેઓ માર્ગ ચીંધી જશે. ભાંગી પડેલાને તેઓ પાટું ક્યારેય નથી મારતા, પણ તેમને સપોર્ટ આપે છે. અને આ સો કોલ્ડ ડાર્ક ટનલના અંતની નજીક આવતા જ ધીરે ધીરે બ્રાઇટનેસ દેખાતી જશે. આપણને રિયલાઇઝ થતું જશે કે આ જર્ની આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ હતી. અને ખૂબ જ મુશ્કેલ લાગતો માર્ગ, ભલે રસ્તામાં ઘણા દમ પછાડા કર્યા હોય તો પણ આગળ જતા એ ખૂબ જ હિતકારી સાબિત થાય છે. તેઓ આપણને બધી રીતે ચોખ્ખા કરી, મોક્ષ માર્ગના બધા અવરોધો દૂર કરી, 16 વલ્લા સોનાની જેમ પરફેક્ટ પાત્ર બનાવી દે છે. એમ થાય છે કે જે થયું ને સારું જ થયું, મહારાજે ખૂબ કૃપા કરી. અને એટલે જ તો સ્વામીએ વાતોમાં કહ્યું છે ને કે દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. સ્વામીની વાતો 1.245. પણ એ ટનલમાં જ્યારે અધ વચ્ચે હોઈએ ને ત્યારે જ આપણી ખરી કસોટી છે. ત્યારે જ ભગવાન સ્વામિનારાયણ ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે એમના બળે જ આગળ વધવું પડે. પણ આ બધું કોના માટે છે? તો જે તેમની નજીક જાય છે એમના માટે, અથવા તો જેમને તેઓ પોતાની નિકટ લે છે એમના માટે. ઓકે, નેક્સ્ટ. હે રાજન, સતયુગ, ત્રેતા અને દ્વાપરના રહેવાસીઓને આ કળિયુગમાં જન્મ લેવાની તીવ્ર ઈચ્છા રહે છે. કારણ કે આ કળિયુગમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ અને તેમનો આશ્રય કરનારા અનેક ભક્તો જન્મ લેશે. આ ભક્તો અનેક સ્થાનો પર હશે અને ઘણા ભક્તો દ્રવિડ દેશમાં એટલે કે દક્ષિણ ભારતમાં પણ જોવા મળશે, જ્યાં તામ્રપર્ણી, કૃતમાલા, પાયસ્વિની, સૌથી પવિત્ર કાવેરી, મહાનદી અને પ્રતિચી નામની નદીઓ વહે છે. અચ્છા, સ્વામિનારાયણના સત્સંગી તો આખા ભારતમાં અને દુનિયાના અનેક દેશોમાં વસે છે, બરાબર, પણ સર્વાધિક ભક્તો તો ગુજરાતમાં પ્રાપ્ત થાય છે. તો કોઈને લાગી શકે કે આ શ્લોકમાં તો દક્ષિણ ભારતની પણ વાત કરી છે અને ત્યાં આ સંપ્રદાયની પ્રેઝન્સ ગુજરાત જેટલી અત્યારે દેખાતી નથી. હા, દક્ષિણ ભારતમાં બીજા અનેક મોટા મોટા ભક્તો થયા અન્ય ભગવાનના, અને આજે પણ ત્યાં મહાકાળીમાં કે શિવજી કે અન્ય અનેક ભગવાનોના ભક્તો વસે છે, વિચ ઇઝ ગ્રેટ. પણ આ પણ સાચી વાત છે કે આ શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણના ભક્તોની વાત કરી છે, તો તેઓ ગુજરાતની કમ્પેરિઝનમાં દક્ષિણ ભારતમાં ઓછા જ અત્યારે દેખાય છે. પણ આપણે સમજવું પડશે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા 241 વર્ષ પહેલા અને સંપ્રદાયની સ્થાપના થઈ લગભગ 200 વર્ષ પહેલા. તો એની પહેલા જો કોઈ આ શ્લોક વાંચ્યો હોય તો તેમને ઘણા પ્રશ્નો ઉઠી શકે. કેમ એ પહેલા એટલે કે 241 વર્ષ પહેલા તો ભગવાન પ્રગટ જ નહોતા થયા, તો આ સંપ્રદાયની સ્થાપના કેવી રીતે કરે? અને સંપ્રદાય જ નહીં હોય તો એમના ભક્તો પણ ક્યાંથી હોય? તો એ સમયે દક્ષિણ ભારત શું, ગુજરાતમાં પણ સ્વામિનારાયણના કોઈ સત્સંગી નહોતા. પણ આ શ્લોકમાં કળિયુગની વાત કરી છે, તો હજી તો 200 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાય દુનિયાના અનેક દેશોમાં પહોંચી ચૂક્યો છે અને ભારતમાં પણ અનેક રાજ્યોમાં ભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે. તો કળિયુગના તો હજી લાખો વર્ષો બાકી છે. એટલે આનંદની વાત છે કે ભવિષ્યમાં દક્ષિણ ભારતમાં પણ ભગવાન સ્વામિનારાયણના અનેક ભક્તો થશે અને એની ભવિષ્યવાણી શ્રીમદ ભાગવતમાં કરી દીધી છે. અને જેવી રીતે આગળ જોયા એ બધા શ્લોકોની ભવિષ્યવાણી ભગવાન સ્વામિનારાયણ માટે સત્ય સાબિત થઈ છે. વી હોપ કે આપણે આ જ લાઈફ ટાઈમમાં આ ભવિષ્યવાણીને પણ સત્ય થતી જોઈએ. ઓકે, નેક્સ્ટ.
કળિયુગમાં તે ભગવાનના માત્ર નામ સંકીર્તનથી જ ભૌતિક અને આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને તેથી જ કળિયુગનો આ લાભ જાણવાવાળા બુદ્ધિમાન મનુષ્યો કળિયુગના યથાર્થ મહત્વને સમજે છે અને આ યુગને ઘણો પ્રેમ કરે છે. આજે પણ અનુભવ થાય છે કે સ્વામિનારાયણ મહામંત્રના રટણથી અનેક લોકોની શારીરિક, આર્થિક, માનસિક અને આધ્યાત્મિક કોઈ પણ તકલીફો દૂર થતી હોય છે. ભૂત પ્રેત આદિકના ઉપદ્રવો ટળી જાય છે અને અનેકના કામ થાય છે. આગળ દેહાભિમાની જીવ અનાદિકાળથી સંસાર ચક્રમાં ભટકતા આવ્યા છે. આ જન્મ મરણની જાળમાંથી મુક્ત થવા અને હૃદયમાં થયેલ અશાંતિને દૂર કરી પરમ શાંતિનો અનુભવ કરવા તે ભગવાનના લીલા ચરિત્રો ગાવા, તેમના મહિમાની વાતો કરવી અને તેમનું નામ સ્મરણ કરવું તે જ સર્વશ્રેષ્ઠ ઉપાય અને લાભ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને જ્યારે અશાંતિ થઈ ત્યારે મહારાજે પોતાના લીલા ચરિત્રોનું પાન કરવાની આજ્ઞા કરી હતી અને તેમ કરવાથી સ્વામીને પરમ શાંતિ થઈ ગઈ હતી. આ તો પ્રસિદ્ધ પ્રકરણ છે અને આવા અનુભવો આજે પણ લાખો ભક્તો કરે છે. પછી છે શ્રીમદ ભાગવત 10.50.9-10. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે પૃથ્વીનો ભાર ઉતારવા, સાધુઓનું રક્ષણ કરવા અને દુષ્ટોનો સંહાર કરવા જ મેં કૃષ્ણ અવતાર ધારણ કર્યો છે અને ભવિષ્યમાં પણ ધર્મની રક્ષા કરવા અને કોઈ સમયે ઉત્પન્ન થતા અધર્મનો નાશ કરવા હું બીજા દેહ પણ ધારણ કરીશ. અચ્છા, ઘણા કહેતા હોય છે ને કે શ્રીજી મહારાજનું 10 કે 24 અવતારોમાં નામ નથી આવતું. તો આ શ્લોકમાં તેનો ક્લિયર કટ આન્સર કૃષ્ણ ભગવાને આપી દીધો છે. ભગવાનના 10 કે 24 અવતારો તો થાય જ છે, પણ સાથે બીજા પણ અનેક અવતારો થાય છે જેમના નામ કે વર્ણન શાસ્ત્રોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપેલા હોય છે અને ઘણાના નથી પણ આપેલા હોતા. અહીંયા એવું નથી લખ્યું કે આટલા જ અવતારો થશે, કોઈ સ્પેસિફિક આંકડો નથી આપ્યો. બીજા દેહ પણ ધારણ કરીશ એમ કહ્યું છે. બીજા એ બહુવચન છે, એમાં 2000 પણ આવે, 2 લાખ પણ આવે. અત્યાર સુધીમાં સતયુગથી લઈને દ્વાપર યુગ સુધીમાં અનેક અવતારો થયા છે, જેમાંથી મોટા ભાગના નામ વેદો કે ઉપનિષદોમાં નથી. ઘણાના નામો પુરાણોમાં પણ નથી. અહીંયા કોઈના નામ આપણે લેતા નથી, પણ ગૂગલ કરીને થોડા ઊંડા ઉતરજો, નામો મળી જશે. એટલે 10 અવતાર કે 24 જ અવતાર થાય એવી કોઈ લિમિટેશન નથી. ભગવાનના તો અનેક અવતારો થતા જ હોય છે. ભગવાન તો સ્વતંત્ર છે, એ ઈચ્છે એટલી વાર અને એ સમયે પૃથ્વી ઉપર અવતરી શકે. બીજી વાત, જ્યારે અધર્મની વૃદ્ધિ થશે ત્યારે તેનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા ભગવાન પ્રગટ થશે. એટલે અધર્મ કોણ ફેલાવતા હોય? અસુરો. અને કળિયુગના અસુરોને કંઈ માથે શિંગડા નથી હોતા. એ તો યુગ પ્રમાણે બદલાતું રહે. તો અત્યાર સુધી ઘણી બધી વસ્તુઓ જે પહેલાના યુગોમાં હતી એ આ કળિયુગમાં લાગુ નથી પડતી. એમ આ યુગમાં અસુરોના પ્રકાર પણ બદલાયા છે. અને ભારત ઉપર 800 વર્ષોથી મુઘલ શાસન હતું અને પછી અંગ્રેજોનું શાસન આવ્યું, તો ભારતમાં તો અધર્મ ઓલરેડી વ્યાપેલો જ હતો. મુઘલ એરા અને કોલોનિયલ એરામાં કેટલો અધર્મ, દુરાચાર, પાપાચાર હતા એ તો આ સાંભળનાર લગભગ બધાને ખબર જ હશે. અધર્મ પીક ઉપર હતો અને આ શ્લોક પ્રમાણે અધર્મની ધારણા માત્ર પણ કરવી હોય ને તો પણ ભગવાનને પૃથ્વી ઉપર પ્રગટ થઈ ધર્મનું સ્થાપન કરવું પડે એવી પરિસ્થિતિ ભારતમાં એ વખતે ઊભી થઈ જતી. ત્યારે શ્રીજી મહારાજ પ્રગટ થયા. અને ધર્મનું સ્થાપન કંઈ ઓવરનાઇટ નથી થઈ જતું. એ ટેક્સ ટાઈમ, એ ફેઝિસમાં થતું હોય. એમ અત્યારે શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારથી અત્યાર સુધી આપણે જોઈએ તો અનેક પરિવર્તનો સમાજમાં આવ્યા છે અને આગળ પણ આવતા રહેશે. તો આપણા સનાતન ધર્મની રક્ષા આજ સુધી અનેક ભગવાનો કોઈને કોઈ રીતે કરતા આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાને પણ આપણા ધર્મની રક્ષા કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. નેક્સ્ટ, શ્રીમદ ભાગવત 7.9.38. હે પુરુષોત્તમ, આ પ્રકારે આપ મનુષ્ય, પશુ પક્ષી, ઋષિ, દેવતા અને મત્સ્ય વગેરેનું રૂપ ધારણ કરીને વિભિન્ન વિશ્વોનું પાલન કરો છો અને જગતના શત્રુઓનો સંહાર કરો છો. આ અવતારો દ્વારા તમે સતયુગ, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં ધર્મની રક્ષા કરવા માટે પ્રગટ થાવ છો. તેથી તમારું એક નામ ત્રિયુગ પણ છે. પરંતુ કળિયુગમાં તમે ગુપ્ત રીતે રહો છો, અર્થાત તમારું ભગવાનપણું ગુપ્ત રીતે જાહેર કરો છો. આજે ઘણા લોકોને ભગવાન સ્વામિનારાયણને ઓળખવામાં તકલીફ કેમ પડે છે? તેમના આટલા પ્રમાણો શાસ્ત્રોમાં છે, સત્સંગના ગ્રંથોમાં અનેક દિવ્ય ચરિત્રો સમાયેલા છે, લોકોના આટલા અનુભવો જોતા સાંભળતા હોય છે, અંત સમયે દર્શન દઈ ધામમાં તેડી જતા હોય છે, લોકોના જીવન સુધરતા હોય, અટકેલા કામો પાર પડી જતા હોય, તો પણ કેમ ઓળખાણ નથી થઈ શકતી? તો એનું એક કારણ તો આગળ જોયું કે એમના મનુષ્ય ભાવના ચરિત્રો એને જ આગળ કરે છે. પણ તેનો બીજો જવાબ આ શ્લોક આપે છે કે આ યુગમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે તેમનું ભગવાનપણું જાહેર કરશે તેઓ, પણ બહુ ગુપ્ત રીતે. એટલે જ અમુક લોકોને પ્રશ્ન પણ થતા હોય છે કે સ્વામિનારાયણ એક સંત હતા? કેમ આ પ્રશ્ન થાય છે? તેમણે સદગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા પણ લીધી, સંન્યાસ આશ્રમ પણ ગ્રહણ કર્યો, એટલે કે સંત સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હતા. તો અમુક લોકોને એવું હોય કે સંતના સ્વરૂપમાં ભગવાન કેવી રીતે હોઈ શકે? કે રામચંદ્રજી અને કૃષ્ણ ભગવાન તો રાજા રૂપે પ્રગટ થયા હતા. તો તમે જુઓ કે પરશુરામ અને વામન અવતાર પણ સંત સ્વરૂપે જ હતા. તો આપણે પણ તેમને ભક્ત નથી માનતા, ભગવાન જ માનીએ છીએ. એટલે સંતના રૂપમાં ભગવાન ન પ્રગટે એવું તો નથી જ. ભગવાનના 2 રૂપે અવતાર થાય છે, રાજા રૂપે અને સંત રૂપે.
અને જેમના સુકૃત ઉદય થયા હોય, જેમના ઉપર ભગવાનની અઢળક કૃપા થાય છે, તે જ તેમને ઓળખી શકે છે અને તેમના આશરે આવી શકે છે. જેમના ઉપર આજ સુધી કૃપા નથી થઈ, તેમના ઉપર કાલે, પરમ દિવસે, ગમે ત્યારે થશે ખરી. ઘણા સત્સંગી ભક્તોને જોયા હશે કે પહેલા સત્સંગના સખત વિરોધી હોય, પણ સમય આવે ત્યારે ખૂબ આદર્શ ભક્ત બની જાય અને પાછા નિષ્ઠા, નિયમ, સંતો ભક્તોની સેવા, સમર્પણ આ બધામાં આગળ નીકળી જાય. તો શું આ અચાનક થઈ ગયું? એની જાતે જ થઈ ગયું? ના, એવું નથી. જ્યારે ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ ત્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ તેમણે સ્વયં જ કોઈને કોઈ દ્વારા કરાવી દીધી. ઢગલા બંધ પ્રસંગો છે એટલે બધું કરતા પણ ભગવાન સ્વામિનારાયણનું જ છે, માટે આપણે નિશ્ચિંત રહી એમનું ભજન કરવું. એટલે ઘણા કહે છે ને કે સ્વામિનારાયણ તો એક સંત હતા. ભાઈ આજકાલ દરેક સંપ્રદાયમાં આવું જ હોય છે, સમય જતા બધા ભગવાનો થઈ જાય છે. ભાઈ જો દરેકનો છે ને પોતપોતાનો પ્રોપેગેન્ડા હોય છે અને આ બધું પ્રોપેગેન્ડાથી જ ચાલતું હોય છે. અરે ગાંડાલાલ, શાસ્ત્રોમાં આટલા બધા એવિડન્સીસ છે, હજી બીજા પણ ઘણા પ્રમાણો છે. આ બધી આગાહીઓ હજારો વર્ષો પહેલા આપણા વેદો, ઉપનિષદો, પુરાણોમાં થઈ ચૂકી છે. આ ફેક્ટ્સ છે, આ ઓથેન્ટિક એવિડન્સીસ છે. ઓકે, નેક્સ્ટ. બ્રહ્મવૈવર્ત પુરાણ ખંડ 4 પૂર્વાર્ધ 22.48. આપ ભગવાન નરનારાયણ સ્વયં ધર્મદેવના પુત્ર રૂપે કળિયુગમાં અવતાર લેશો. આપ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હશો અને પોતાના અલ્પ અંશ સામર્થ્યથી જ સમગ્ર લોકોનો ઉદ્ધાર કરશો. દોસ્તો, દુર્વાસા ઋષિના શ્રાપથી નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા તે કથા સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. લગભગ બધાએ સાંભળી હશે. અને એ જ વાત જેતલપુરના 5મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ અને મહાપાપ વાળો જીવ હશે અને અમારા આશરે આવશે અને ધર્મ નિયમમાં રહેશે, તેને અમે અંતકાળે દર્શન દઈ ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. ને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેને સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા સારું ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે વિરાજે છે. વચનામૃત જેતલપુરનું 5. અને આવું જ કંઈક વર્ણન અન્ય શાસ્ત્રોમાં પણ છે, જેમ કે શ્રી હરિચરિત્રામૃત સાગર 8.14.5-22, શ્રી સત્સંગી જીવન 1.20.76, શ્રી હરિદિગ્વિજય 2.31-40, શ્રી હરિલીલા કલ્પતરુ 1.16-17, શ્રી હરિલીલામૃત 3.4, 4.8.28-38 વગેરે અનેક શાસ્ત્રોમાં આ વર્ણન પ્રાપ્ત થાય છે. બાય ધ વે, ભગવાન સ્વામિનારાયણ તેમના ભક્તોને દેહાંત સમયે દર્શન આપે છે અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે છે, જે આપણે આગળ પણ જોયું. તેઓ પોતે આ વચનામૃતમાં તે વરદાન આપી રહ્યા છે. તેમણે સ્વયં આ વચનામૃતમાં એ વાત કહી છે અને આજ દિવસ સુધી અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તેઓ આ વરદાનને સફળ બનાવતા રહેશે, કારણ કે તેમણે સ્વયં તેમના ભક્તોને આ વચન આપેલું છે. અહીંયા બીજી એક વાત દોસ્તો ખાસ ચોખવટ કરવાની કે અત્યાર સુધીના પ્રમાણો આપણે જોયા એમાંથી કદાચ કોકને વિચાર આવી શકે કે ભગવાન સ્વામિનારાયણ એ જ નરનારાયણ છે, એ જ કૃષ્ણ ભગવાન છે કે વિષ્ણુ ભગવાન છે કે સર્વોપરી છે. તો દોસ્તો આ મુદ્દાને જાણીને અહીંયા સ્પર્શ નથી કર્યો, કારણ કે સંપ્રદાયમાં આ બાબતે અલગ અલગ માન્યતા પ્રવર્તે છે અને કોઈકની માન્યતા કંઈક હોય અને એનાથી બીજી વાત અહીંથી કરવામાં આવે તો કદાચ કોઈને દુર્ભાવ થાય, તો સારી વસ્તુને પણ ખોઈ બેસે. તો આપણે એવી બાબતોને શું કામ ટચ કરવી જોઈએ? બીજી ઘણી અમૃત જેવી વાતો છે. અમુક બાબતો સૌની શ્રદ્ધા ઉપર છોડીને ચાલ્યું જવાનું. મૂળ વાત પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજના સ્ક્રિપ્ચરલ એવિડન્સીસની થવી જોઈએ એ નથી ચૂકાઈ. એ બધા પ્રમાણો આપણે ઓથેન્ટિક એવિડન્સીસના આધારે જોઈ રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ. હવે આપણે જોઈશું કે અન્ય સંપ્રદાયોના વિદ્વાન આચાર્યોએ પણ ભગવાન સ્વામિનારાયણ અને તેમના શાસ્ત્રોને માન્ય કરેલા છે અને આ વિશે માહિતી કે વર્ણન આપવામાં કોઈ ક્ષતિ રહી જાય તો હાથ જોડીને ક્ષમા માંગુ છું. સૌ પ્રથમ છે ભક્ત મનોરંજનની ટીકા. એમાં શું કહે છે કે કળિયુગની શરૂઆતમાં તેનું બળ વધતું હશે ત્યારે ધર્મદેવના પુત્ર રૂપે સામવેદી બ્રાહ્મણ પરિવારમાં હું નરનારાયણ પ્રગટ થઈશ. ભક્ત મનોરંજનની ટીકા એ શ્રીમદ ભાગવત ઉપરની કોમેન્ટરી છે. એ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે લખેલી છે. આ સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અને અન્ય સંપ્રદાયોના ઘણા મોટા વિદ્વાનો, પંડિતો અને શાસ્ત્રીઓએ શ્રીમદ ભાગવત ઉપર ખૂબ જ સુંદર કોમેન્ટરીઝ લખેલી છે. એ બધાને સંકલિત કરીને શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા એક ગ્રંથની અંદર જ ખૂબ જ સુંદર સમન્વય કરવામાં આવ્યો છે અને આ ગ્રંથના સંપાદક છે પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય આદરણીય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, ખૂબ જ મહાન સંત. તેમણે આ વિદ્વાનોએ લખેલી કોમેન્ટરીઝ એમના ગ્રંથમાં એકદમ વેરીફાઈ કરી, ચકાસીને અપ્રૂવ કરીને સમાવેશ કર્યો છે. જો તેઓ સ્વામિનારાયણને ભગવાન માનતા જ ના હોય તો તેઓ ભગવાન છે એવું વર્ણન કરતી કોમેન્ટરીનો એમના ગ્રંથમાં સમાવેશ શું કામ કરે? સમજાય એવી વાત છે. નેક્સ્ટ. પછી જોઈએ તો મહાન સંતવર્ય પ્રાતસ્મરણીય સંત વિભૂતિ શ્રી ડોંગરેજી મહારાજ. ડોંગરેજી મહારાજની પ્રભુ ભક્તિમાં અને પ્રામાણિકતામાં કોણ સંશય કરી શકે? બધાનું મસ્તક તેઓ શ્રીના ચરણોમાં નમી જાય. આવા મહાન સંત. તેમણે પોતે પણ શ્રીજી મહારાજને ભગવાન તરીકે વર્ણવ્યા છે. આ વિડીયોમાં આપણે નિહાળીએ. દુર્વાસા ઋષિ ત્યાં ગયા. દુર્વાસા ઋષિનું કોઈએ બરાબર સન્માન કર્યું નહીં.
અને તેથી દુર્વાસા ઋષિ નારાજ થયા. સંત છે, ભગવાનને કહ્યું તમારે કલયુગમાં અવતાર ધારણ કરવો. ભગવાન ભક્તો સાથે પ્રગટ થાય. આપણે બધા બહુ ભાગશાળી છીએ, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનની મંગલમય લીલા કથા સાંભળીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની માનું નામ છે ભક્તિદેવી. સ્વામિનારાયણ ભગવાનના પિતાનું નામ છે ધર્મદેવ. ત્વામ ધર્મ ભક્તિ તનયમ શરણમ પ્રપદ્યે. જે ઈશ્વર છે એ કે છે મારા પિતા ધર્મ છે. આપણો સનાતન ધર્મ એટલો શ્રેષ્ઠ છે કે સનાતન ધર્મ ને ભગવાન પણ માન આપે છે. ભગવાનથી મોટો કોઈ થઈ શકે નહીં. ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. પણ ભગવાન એવું કહે છે કે હું ધર્મનો બાળક છું. જે જગતનો પિતા છે, જે જગતમાં સર્વથી શ્રેષ્ઠ છે, એ ધર્મદેવના ગોદમાં રમે છે. પછી દોસ્તો કાશીના મોટા મોટા વિદ્વાનોએ પણ સ્વામિનારાયણને ભગવાનના રૂપમાં, સ્વામિનારાયણ સંપ્રદાય અને આ સંપ્રદાયની માન્યતાઓને વૈદિક માનીને સ્વીકાર કર્યા છે. કાશીના તે વિદ્વાન સંતોમાંના એક છે રામાનુજાચાર્ય સંપ્રદાયના આચાર્ય પરમ પૂજ્ય આદરણીય શ્રી કમલાકાંત ત્રિપાઠીજી. તેઓ પણ ખૂબ મહાન સંત છે. આવો તેમને સાંભળીએ. भगवान स्वामीनारायण पूर्ण रूपेण चतुर्दश विद्या स्थानों का जो प्रतिपाद्य विषय है उसको ही भारत वर्ष में स्थापित किया है. जितने हमारे अवतार हुए हैं और जितने महापुरुष दिव्य भारत भूमि में आते हैं उन सभी का प्रयास होता है कि पाखंड धर्म का निराश करके वैदिक धर्म की पताका को फहराना. तो भगवान स्वामीनारायण ने वही कार्य किया है. हमारे जितने ग्रंथ लिखे गए हैं उसमें अंत में सबसे पहले एक श्लोक होता है अखंडन सहजन चैव सच्चिदाकार विग्रहम सर्वशेषितया भांतम तमानंदम उपासमहे. तो आनंद में सबको जोड़ दीजिए. अखंडानंदम तो गुरु हैं, हमारे ऊपर बहुत ही कृपा रही है उनकी. उसके बाद सहजन चैव सहजानंदम, फिर सर्वशेषतया भांतम तमानंदम. इस तरह से 3 अर्थों वाला यह श्लोक है. तो अपने हृदय में भगवान सहजानंद जी को हमने परमात्मा के रूप में स्थान दिया है. और यहाँ पर जितने भी शिष्य हैं, महंत स्वामी जी थे, सबका सम्मान मुझे मिला है और बड़ा ही प्रेम का वातावरण है. बचनामृत की कथा मैंने सुनी. सोचते सोचते एक अनुभव आया. समय अल्प है, थोड़े ही समय में कहना चाहूँगा कि जो कुछ भी करते हैं भगवान करते हैं. भगवान ही ज्ञान देते हैं, भगवान ही वैराग्य देते हैं, भगवान ही मुक्त करते हैं. यह हमारे जो दिव्य आलवंदार हैं, रामानुजाचार्य भगवान हैं, हमारी भक्त परंपरा में जितने हैं उनका मत है, श्रुति का भी मत है. यमे वैशम वृणुते तेन लभ्य. और महाकवि कालिदास जी इसको बहुत ही सुंदर ढंग से वेदार्थ को व्यक्त किया है. अयम सते तिष्ठति संगमोत्सुकः विशंकसे भीरुयतो वधीर्णाम लभेत वा प्रार्थयिता न वा श्रियम श्रिया दुरापह कथमीप्सितो भवेत्. लक्ष्मी को चाहने वाला व्यक्ति लक्ष्मी को प्राप्त भी कर सकता है, प्राप्त नहीं कर सकता है, लेकिन लक्ष्मी जिसको प्राप्त करना चाहें वह उसके लिए दुर्लभ नहीं हो सकता. भगवान जिसको स्वीकार करना चाहें वह भगवान के लिए दुर्लभ नहीं हो सकता. भगवान किसको स्वीकार करेंगे?
जो भगवान की मर्यादा शास्त्र है, वचनामृत, शिक्षापत्री, ये सब शास्त्र हैं। क्यों शास्त्र हैं? कि वेद मूलानतिक्रमात्, मूलभूत जो वेद है उसका अतिक्रमण नहीं करते। हम बुद्ध की स्थापना करके पूजा नहीं करते, वे भगवान के अवतार हैं, इसलिए नहीं करते कि वे वेद के विरुद्ध हैं। भगवान स्वामी नारायण की हम पूजा करते हैं क्योंकि वैदिक सिद्धांत को उन्होंने स्थापित किया है और एक ऐसे समय पर अवतार लेकर के संतों के हृदय में भक्ति का संचार किया है, वैराग्य का संचार किया है, ज्ञान का संचार किया है। और संतों के माध्यम से जितने हरिभक्त हैं, जितने प्रपन्न जन हैं, उनको एक निश्रेयस का मार्ग दिखाया है। यह बहुत बड़ी बात है। और हमारा धर्म है कि भगवान अपने मुखारविंद से जो कुछ भी कहा है, जो कुछ भी लिखा है, उसको अक्षरशः हम माने और उसी आचरण में चलें। हमारे संत विद्यार्थी श्रद्धा से, भक्ति से, अपने गुरुओं के प्रति निष्ठा से अध्ययन करें और पूरे विश्व में वैदिक धर्म का प्रचार करें। इसी से विश्व का कल्याण होगा, भारतवर्ष का कल्याण होगा। इतना कह करके ही मैं सारे आए हुए समागत भक्तगण और संतजन सबके प्रति प्रणति पुरस्सर आदर भाव समर्पित करते हुए अपनी वाणी से विरत होता हूँ। श्री स्वामीनारायण भगवान की जय। અને પછી કાશીના મોટા મોટા પંડિતોએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અને એમની માન્યતાઓને વૈદિક માનીને સ્વીકાર કર્યો હોય એવો એક દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે, જેમાં એ તમામ વિદ્વાનોના હસ્તાક્ષર પણ છે. આ બધા આચાર્યો, વિદ્વાનો, પંડિતો અને સંતોના ચરણોમાં કોટી કોટી વંદન છે અને તેમનો સહૃદય આભાર છે. તો દોસ્તો, આપણે વેદો, ઉપનિષદો, પુરાણો આદિ અનેક શાસ્ત્રોમાં સનાતન ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોયા. સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમની માન્યતાઓ સંપૂર્ણ રીતે વૈદિક છે એ પણ જાણ્યું. આ સંપ્રદાયના સાહિત્ય એકદમ ઓથેન્ટિક છે એ પણ જોયું. એટલે આપણે સૌએ બસ આનંદમાં રહી ભગવાન સ્વામિનારાયણની ભક્તિ જ કરવાની છે અને માતા પિતા અને સંતોની સેવા જ કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હર્તા છે. જ્યારે તેમની અનહદ કૃપા થાય છે ત્યારે જ તેમના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થાય છે. અને જો બીજા પણ ઘણા બધા પ્રમાણો છે, વેરીફાઈ થશે એટલે કદાચ પાર્ટ 2 પણ બનાવીશું. પણ છતાંય જુઓ, ઘણા લોકો તો જે માનતા હશે ને એ જ માનવાના છે. એમને એમ જ લાગશે કે ભાઈ આ બધી વાતોમાં અમને વિશ્વાસ નથી. એન્ડ ધેટ્સ ટોટલી ઓલ રાઈટ. આ પ્રમાણો કોઈના ઉપર ઇમ્પોઝ કરવાનો સહેજ પણ ઉદ્દેશ્ય નથી. પણ આ તો શું છે કે જંગલ સળગતું હતું ને ત્યારે એક નાની ચકલી એની ચાંચમાં પાણી ભરી એ દાવાનળ ઓલવવાનો પ્રયાસ કરતી હતી. નદીમાં જાય, ચાંચમાં પાણી ભરે, પાછી દાવાનળ ઉપર જાય અને નાખે. એક ઘુવડ બાજુમાંથી પસાર થતો હતો. તેણે આ જોયું અને હસતા હસતા ચકલીને કહ્યું કે તારી ચાંચ કેટલી અને એમાં પાણી એ કેટલું સમય? તું શું તારી 70 પેઢીઓ આવે ને તો પણ આ દાવાનળ ઓલવવાનો નથી? તારી ભાવના સારી હોઈ શકે, પણ આવું કરવામાં હું બિલકુલ માનતો જ નથી. ત્યારે ચકલીએ કહ્યું કે ભાઈ, એ તો મને પણ ખબર જ છે કે મારા અને મારા જેવી બીજી પણ ચકલીઓના પ્રયત્નોથી આ દાવાનળ ઓલવવાનો નથી. પણ ભવિષ્યમાં વાત નીકળશે ને ત્યારે કહેવાશે કે જંગલમાં દાવાનળ સળગતો હતો ત્યારે એક નાની ચકલી પણ શાંતિથી બેઠી નહોતી. અને જો ભગવાન પણ મારા આ કાર્યને નજરમાં લેશે તો તેઓ પણ પ્રસન્ન થશે. તેમનું હસતું મુખારવિંદ જોવા માટે જ મારા આ પ્રયત્નો છે. તો બસ અમારો આ નાનકડો પ્રયાસ છે. બની શકે છે કે ક્યાંક કોઈક જગ્યાએ જાણતા અજાણતા ક્ષતિ ત્રુટી રહી ગઈ હોય તો તે માટે ક્ષમા પ્રાર્થી છું. ભગવાન સ્વામિનારાયણ કોઈને પણ આપણી વાત સાથે દ્વેષ ના થવા દે અને વાતને સમજવા માટે સંપૂર્ણ કૃપા કરે એ પ્રાર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય સનાતન ધર્મ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય સિયારામ.